હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીના ઓન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું ઋત્વી પટેલ આજના આ લેક્ચરમાં આપણી કોમ્પિટિટિવ જર્નીને આગળ વધારતા એક નવા લેક્ચર સાથે તમારી સામે પ્રસ્તુત છું. ઓકે, તો પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે એક મસ્ત મજાની સિરીઝ ચાલુ કરેલી હતી, દેટ વોઝ પ્રેક્ટિસ પરફેક્શન સિરીઝ. બરાબર, કે જેની અંદર આપણે મેક્સિમમ એમસીક્યુઝ પ્રેક્ટિસ કરતા હતા, જેના લીધે તમારી એમસીક્યુ ગ્રીપ જે છે એ થિયરીની સાથે સાથે વધારે સ્ટ્રોંગ બને, તમને વધારે પડતી હેલ્પફુલ થાય અને તમને કઈ રીતે એમસીક્યુને હેન્ડલ કરવો, કઈ રીતે કયું ઓપ્શન કયા સમયે સ્માર્ટેસ્ટ વેના હેલ્પફુલ તરીકે કઈ રીતે એલિમિનેટ કરવું, આ બધી વસ્તુ આપણે આ સિરીઝની અંદર શીખતા છીએ. બરાબર, હવે જે ફર્સ્ટ વન સિરીઝ હતી દેટ વોઝ કમ્પ્લીટલી બેઝડ ઓન મેન્ટલ હેલ્થ નર્સિંગ. બરાબર, એની અંદર આપણે 50 એમસીક્યુ સોલ્વ કરેલા હતા એન્ડ દેટ વોઝ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. બરાબર, હવે આ સિરીઝની અંદર એન્ડ ધીસ ઇઝ ધી પ્રેક્ટિસ ટુ પરફેક્શન સિરીઝ 2. આની અંદર કોમ્પિટિટિવ એક્ઝામનો જે કોર છે, બેઝિક સબ્જેક્ટ કે જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ અને મેક્સિમમ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન્સ આવે છે, એ ટોપિક અને એ સબ્જેક્ટ આજે આપણે લેવાના છે, દેટ ઇઝ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. બરાબર, એફઓએનની અંદરથી બહુ જ સિનારીઓ બેઝડ, બહુ જ પ્રેક્ટિકલ સિનારીઓ બેઝડ ક્વેશ્ચન્સ આવે છે કે જે તમને વારે વારે કન્ફ્યુઝ કરે કે હા, આ 4 ઓપ્શન તો સરખા જ દેખાય છે, આની અંદરથી કયું સિલેક્ટ કરવું. બરાબર, તો આજના આ લેક્ચરમાં આપણે સૌથી પહેલાં એ વસ્તુ જોવાની છે. બરાબર, હવે બિફોર સ્ટાર્ટિંગ ધી એમસીક્યુ સિરીઝ, આજે મારા પાસે તમારા માટે કંઈક એવી વસ્તુ છે કે જે તમને બહુ જ હેલ્પફુલ થવાની છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, ધેટ ઇઝ ધી શોર્ટકટ વે. બરાબર, શોર્ટકટ વે શું છે તો કે તમે થિયરી વાંચો છો, બહુ બધી થિયરી પ્રેક્ટિસ કરો છો, બટ સમટાઈમ્સ કેવું થશે કે તમે થિયરી જે બી વાંચેલી છે ને, તો એટ ધી ટાઈમ ઓફ એક્ઝામિનેશન ક્યારેક એવું બને કે તમારું થિયોરિટિકલ નોલેજ એ ટાઈમે તમે અપ્લાય ના કરી શકો. તમને ક્વેશ્ચન એટલો બધો કન્ફ્યુઝ કરી નાખે છે કે તમને ખબર છે કે થિયરી શું છે, તેમ છતાંય તમે એ કેસમાં કન્ફ્યુઝ થઈ જાઓ છો અને તમે રાઇટ આન્સર ટીક નથી કરી શકતા. બરાબર, હાયર નોલેજ હોવું ડઝન્ટ મીન કે તમને સારા જ માર્ક આવશે. હાયર નોલેજની સાથે તમારી અંદર એક એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ હોવી જોઈએ તમારી પાસે કે જેને લઈને તમને ખબર પડે કે ઓકે, આ ક્વેશ્ચન છે તો સિનારીઓ એક તરફ, બટ આ 4 ઓપ્શન વગર ક્વેશ્ચન વાંચે તમે આંખ બંધ કરીને ટીક કરી શકતા હોવા જોઈએ કે ભાઈ આવા સિનારીઓની અંદર પહેલી પ્રાયોરિટી આને અપાય, આ વસ્તુ અને આ વસ્તુની કમ્પેરિઝન છે તો પહેલી પ્રાયોરિટી આને અપાય. એવા એક બહુ મસ્ત મજાના ગોલ્ડન રૂલ્સ અથવા તો આપણે જેને ટિપ્સ એન્ડ ટ્રિક્સ કહીએ, એવી આજે હું તમારી જોડે લઈને આવેલી છું. પહેલાં હું તમને એ શીખવાડીશ અને પછી આપણે ફંડામેન્ટલના એના બેઝિસ ઉપર ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરીશું, જેથી કરીને તમને બહુ જ ઇન્ટરેસ્ટ આવશે, બહુ જ મજા આવશે અને બહુ સારી રીતે આપણે આ એમસીક્યુ સિરીઝને ખતમ કરી શકશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ વન બાય વન. આપણે સ્ટાર્ટ કરવાના છે ગોલ્ડન રૂલ્સ ઓફ સિલેક્શન એન્ડ એલિમિનેશન. બરાબર, ગોલ્ડન રૂલ્સ ઓફ સિલેક્શન એન્ડ એલિમિનેશન. સિલેક્શન મીન્સ કે 4 ઓપ્શન આપેલા છે, તો આપણી પાસે એવા અમુક રૂલ્સ છે કે જેના બેઝિસ ઉપર તમને પ્રાયોરિટી સેટ કરતા આવડી જશે કે પહેલું આ 4માંથી સિલેક્શન માટે તમે કયું પ્રાયરલી યુઝ કરશો અને એલિમિનેટ મતલબ કે કયું ઓપ્શન તમે 4 સિનારીઓ આપેલા છે તો એની અંદર કયું તમે સૌથી પહેલાં એલિમિનેટ કરશો. એવા આજે હું તમને ગોલ્ડન રૂલ્સ જે છે એ શીખવાડવાની છું. બરાબર, એની અંદર ફર્સ્ટ છે ધ રૂલ ઓફ એબીસી. એબીસી રૂલ. એબીસીનો મતલબ થશે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. Now, airway, breathing and circulation always take priority over comfort, documentation અને orders. જ્યારે તમને કોઈ પણ ક્લિનિકલ સિનારીઓ બેઝડ ક્વેશ્ચન આપેલો છે અને એની અંદર 4 ઓપ્શનમાં એક છે એરવેનો ઓપ્શન, બીજો કમ્ફર્ટ, ડોક્યુમેન્ટેશન અથવા તો ઓર્ડરના રિલેટેડ ઓપ્શન, તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યાં કશે બી સિનારીઓની અંદર એરવે, બ્રીધિંગ અથવા તો સર્ક્યુલેશન આપેલું છે તો તમારે ઓલવેઝ પહેલી પ્રાયોરિટી એબીસીને આપવાની રહેશે. કોઈ પણ ક્લિનિકલ સિનારીઓ તમને આપેલો છે કે ભાઈ પેશન્ટ એડમિટ થયેલું છે, એના વાઇટલ સો એન્ડ સો છે, તો એવા કેસમાં નર્સની ફર્સ્ટ પ્રાયોરિટી એક્શન શું હશે? એની અંદર 4 ઓપ્શન આપેલા હશે, એક હશે ડોક્યુમેન્ટેશન, એક હશે રિપોર્ટિંગ ને એક હશે કમ્ફર્ટ આપો ને એક હશે એરવે અસેસ કરો અથવા તો એરવે મોનિટરિંગ કરો. તો એની અંદર તમારે જ્યાં બી ઓપ્શનની અંદર એરવે, બ્રીધિંગ અથવા તો સર્ક્યુલેશન, એમાં બી પ્રાયોરિટી છે. પહેલાં એરવે, પછી બ્રીધિંગ અને પછી સર્ક્યુલેશન. બરાબર, તો આ પ્રાયોરિટી
કશે બી ઇફ આપેલી છે તો બાકીના 3 ઓપ્શનને તમારે ભૂલી જ જવાના છે અને એ જ ઓપ્શન ઓલવેઝ ટીક કરવાનું રહેશે. બીજો રૂલ છે, એકચ્યુઅલ પ્રોબ્લેમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન રિસ્ક ફેક્ટર. 4 ઓપ્શન તમને એવા બી આપેલા હશે કે આ સિનારીઓ છે, હવે એમાં પેશન્ટને રિસ્ક છે કે આ થઈ શકે, રિસ્ક છે કે આ થઈ શકે, રિસ્ક છે કે આ થઈ શકે અને આ થાય છે. બરાબર. તો જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે ને એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રિસ્ક ફેક્ટર તો પછીની વસ્તુ છે, એ થાય તો થાય, ના પણ થાય. બરાબર. પણ જે પ્રોબ્લેમ અત્યારે છે એ તો રહેવાની જ છે. તો હંમેશા આપણે 4 ઓપ્શનમાં જે એકચ્યુઅલ પ્રોબ્લેમ હોય ને એને પહેલાં પ્રાયોરિટી આપવાની છે અને રિસ્ક ફેક્ટર્સને પછી. ટ્રીટ વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાઉ બિફોર વોટ માઇટ હેપન લેટર. અત્યારે જે થઈ રહ્યું છે ને એને પહેલાં ટ્રીટ કરો. આ થઈ શકવાની સંભાવના છે એને પછી ઉપર છોડો. પહેલાં જે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે ને એને ટ્રીટ કરવાની પ્રાયોરિટી આપણે સેટ કરવાની છે. ત્રીજું છે અસેસ વર્સિસ એક્ટ. અસેસમેન્ટ વર્સિસ એક્ટ. બરાબર. તો હવે જ્યારે તમારી પાસે સિનારીઓની અંદર કોઈ બી પેશન્ટની ડિટેલ આપે એની અંદર જો પેશન્ટ સ્ટેબલ છે તો પહેલું કામ અસેસમેન્ટ આવશે. ઇફ પેશન્ટ અનસ્ટેબલ બતાવેલું છે તો ઇન્ટરવેન્શન ઇઝ પ્રાયોરિટી. બરાબર. તમને કોઈ એક એવો ક્લિનિકલ સિનારીઓ આપેલો છે કે જેની અંદર પહેલો સિનારીઓ એવો છે કે જેની અંદર પેશન્ટ આવે છે એની કોઈ બી ચીફ કમ્પ્લેન જોડે પણ પેશન્ટ સ્ટેબલ છે, એના વાઇટલ્સની અંદર કોઈ ચેન્જ નથી, એના વાઇટલ્સ નોર્મલ છે, કોઈ રૂટીન પ્રોબ્લેમને લઈ અને પેશન્ટ તમારી પાસે આવેલું છે અથવા તો એડમિટ થયેલું છે. એવા ટાઈમે ઇફ પેશન્ટ સ્ટેબલ છે ને તો તમારું પહેલું પ્રાયોરિટી રહેશે અસેસમેન્ટ. સ્ટેબલ પેશન્ટની અંદર ડાયરેક્ટ કોઈ ઇન્ટરવેન્શન લેવાની જરૂર નથી, ડાયરેક્ટ કોઈ એક્ટ કરવાની જરૂર નથી. પહેલાં તમે એનું અસેસમેન્ટ કરો, પછીનું જે રિઝલ્ટ હશે એના ઉપરથી તમે એનું ઇન્ટરવેન્શન આપી શકો. બટ ઇફ પેશન્ટ જે તમારી પાસે આવેલું છે એ આવેલું જ અનસ્ટેબલ કન્ડિશનની અંદર છે, એના વાઇટલ્સ નોર્મલ નથી, લાઈફ થ્રેટનિંગ અથવા તો ઇમરજન્સી કન્ડિશનમાં આવ્યું છે, એવા ટાઈમે આપણી પ્રાયોરિટી રહેશે ઇન્ટરવેન્શન. બરાબર. તો ત્રીજો રૂલ યાદ રાખવાનો છે અસેસ વર્સિસ એક્ટની અંદર કે જ્યારે પેશન્ટ સ્ટેબલ છે ને તો અસેસમેન્ટ ઇઝ ફર્સ્ટ અને જ્યારે પેશન્ટ અનસ્ટેબલ છે ને તો એક્શન ઇઝ ફર્સ્ટ અથવા તો ઇન્ટરવેન્શન ઇઝ ફર્સ્ટ. નેક્સ્ટ છે ઓટોનોમી એન્ડ ઇથિક્સ. બરાબર. અ કોમ્પિટન્ટ પેશન્ટ ઇન્ફોર્મ ડિસિઝન મસ્ટ બી રિસ્પેક્ટેડ ઇવન ઇફ ઇટ્સ રિસ્ક લાઈફ. એક કોમ્પિટન્ટ પેશન્ટ છે મતલબ કે કોન્શિયસ છે, એબલ ટુ કોમ્યુનિકેટ છે, પોતાના પૂરેપૂરા હોશો હવાસની અંદર છે, તો એનું ના પાડેલું કન્સેન્ટ જે છે એ આપણી ટોપ પ્રાયોરિટી છે. એ ના પાડે છે તો ના, ચાહે ઇફ એનું રિઝલ્ટ એની ડેથ જ કેમ ના હોય, તો એના ના પાડવાથી એની ડેથ થઈ જશે, એ ના પાડશે, તમે ઇન્ટરવેન્શન નથી આપી શકવાના અને એના માટે લાઈફ થ્રેટનિંગ છે અથવા તો રિસ્ક છે એ બી થવા દેવાનું, પણ એની ઓટોનોમી ઉપર આપણા પોતાના રૂલ્સ ના આવે. બરાબર. તો જ્યારે તમને એવો સિનારીઓ આપવામાં આવે કે ભાઈ પેશન્ટ સો રીઝનથી આ વસ્તુ ઇન્ટરવેન્શનની ના પાડે છે પણ એનાથી એના લાઈફને થ્રેટ છે અથવા તો ઇમરજન્સી સિચ્યુએશન છે, એની ડેથ થઈ શકે છે, એવા ટાઈમે તમારે એઝ અ નર્સ શું કરવું જોઈએ? એક ઓપ્શન હશે કે એની વિશને રિસ્પેક્ટ કરો, બીજી ઓપ્શન હશે કે એની વિશ ઉપર જઈ અને તમે મેડિકલ ઇન્ટરવેન્શન આપો, ત્રીજું હશે એના ફેમિલી પાસેથી કન્સેન્ટ લઈ લ્યો અને એવા 4 ઓપ્શન આપેલા છે. પણ કોઈ બી ઓપ્શન હોય પેશન્ટની પોતાની ઈચ્છાની ઉપર કશું જ આવશે નહીં. પેશન્ટનું પોતાનું ડિસિઝન ઇઝ મસ્ટ. બરાબર. ચાહે ઇફ એના ડિસિઝન ઉપર ખુદ એની ડેથ બી કેમ ના થઈ જવાની હોય, પણ જ્યારે એવા સિનારીઓ આવે ત્યારે તમારા ઇથિક્સ ઉપર પહેલાં પેશન્ટની ઓટોનોમી આવશે. બરાબર. પોતાના પેશન્ટના ડિસિઝન જે છે એ પ્રાયર માનવામાં આવશે, એને ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવશે. નેક્સ્ટ છે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ. ઇન લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સીઝ અનકોન્શિયસ પેશન્ટ્સ આર ટ્રીટેડ વિધાઉટ કન્સેન્ટ. હવે પેશન્ટ કોન્શિયસ છે તો એના કેસમાં તમે ઓટોનોમીનો યુઝ કરો છો. બરાબર. કે પેશન્ટ હા કે ના બોલશે એના ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ તમારે એને હવે મેડિકલ કેર આપવાની છે કે નહીં. હવે ઇફ પેશન્ટ જ અનકોન્શિયસ છે, બરાબર, એવા કેસની અંદર પહેલી પ્રાયોરિટી એના ફેમિલીને જશે. જો એનું ફેમિલી હાજર છે, એનું ફેમિલી કન્સેન્ટ આપે છે તો તમે તમારી મેડિકલ પ્રોસિજરને આગળ વધારી શકો છો. બટ એવો સિનારીઓ છે કે જેની અંદર પેશન્ટ બી અનકોન્શિયસ છે, પોતે કોઈ પણ જાતનો રિસ્પોન્સ કરી શકવા માટે એબલ નથી અને ફેમિલી બી હાજર નથી, એવા કેસમાં તમારે લાઈફ સેવિંગ પ્રોસિજર માટે કોઈ જ જાતનું કન્સેન્ટ લેવાની જરૂર નથી. એક વસ્તુને કહેવાશે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ કે જ્યારે ઓનલી એન્ડ ઓનલી વેન પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. પેશન્ટ અનકોન્શિયસ છે,
કોઈ બી કન્સેન્ટ આપી શકે એમ નથી એના બિહાફમાં, અને પ્રોસિજર જે છે એ લાઈફ સેવિંગ પ્રોસિજર છે, મતલબ કે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનની અંદર તમારે એના ઉપર પ્રોસિજર કરવી છે, તો એ ટાઈમે તમારે કોઈ પણ જાતના કન્સેન્ટની જરૂર નથી. તમે એને એ વસ્તુને કહેવાશે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ, મતલબ કે તમે પોતાની જાતે ડિસિઝન લઈ અને એના ઉપર લાઈફ સેવિંગ પ્રોસિજર જે છે પરફોર્મ કરી શકો છો. બરાબર, તો આ છે 5 રૂલ્સ એવા કે જેની અંદર પહેલો શું છે, એબીસી રૂલ, એરવે, બ્રીધિંગ, સર્ક્યુલેશન, બધી વસ્તુથી ઉપર. બરાબર, ખાસ કરીને એરવે, ઓક્સિજન, આ બધી વસ્તુ જ્યાં આપેલી હોય ને તો એ બાકીના ઓપ્શનને ભૂલી જવાના. બીજી વસ્તુ છે એકચ્યુઅલ રિસ્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પોટેન્શિયલ રિસ્ક. બરાબર, જે વસ્તુ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ છે ને એ વસ્તુને પહેલાં પ્રાયોરિટી આપવાની છે, રિસ્ક ફેક્ટર્સને પછી. ત્રીજું છે અસેસમેન્ટ વર્સિસ એક્ટ. બરાબર, કે જ્યારે પેશન્ટ તમારી પાસે સ્ટેબલ આવેલું છે, માઇનર પ્રોબ્લેમ લઈને આવે છે, તો તમે એનું અસેસમેન્ટ પહેલાં કરો, કારણ કે પેશન્ટ સ્ટેબલ છે એના વાઇટલ સ્ટેબલ છે. ઇફ પેશન્ટ તમારી પાસે આવ્યું છે અને અનસ્ટેબલ કન્ડિશનની અંદર છે તો અસેસમેન્ટ બધું પછી, પહેલાં એના જે બી લાઈફ સેવિંગ પ્રોસિજર જે એ કરો, અથવા તો જે બી ઇન્ટરવેન્શન છે એ આપો. નેક્સ્ટ છે ઓટોનોમી અને ઇથિક્સ. ઇથિક્સ ને ઓટોનોમી શું છે, તો કે જ્યારે પેશન્ટ ના પાડે છે કોઈ બી પ્રોસિજર પરફોર્મ કરવાની, તો એ ચાહે એનું રિસ્ક, એની ડેથ બી હોય તો બી આપણે પેશન્ટની વિશને રિસ્પેક્ટ કરવાની રહેશે. અને નેક્સ્ટ છે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ, મતલબ કે ઓનલી એપ્લિકેબલ વેન પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. પેશન્ટ અનકોન્શિયસ છે, કન્સેન્ટ આપી શકે એમ છે નહીં, અને એના બિહાફમાં બી કોઈ કન્સેન્ટ આપી શકે એવું નથી, ત્યારે હોસ્પિટલ પોતાની જાતે ડિસિઝન લઈ અને એના ઉપર લાઈફ સેવિંગ પ્રોસિજર પરફોર્મ કરી શકે છે. બરોબર, નેક્સ્ટ છે સ્ટરીલિટી રૂલ્સ. બરોબર, સ્ટરીલિટી મેન્ટેન કરવા માટેના શું રૂલ્સ છે, તો કે વન્સ સ્ટરીલિટી ઇઝ બ્રોકન the procedure must be restarted, there is no correction. બરાબર, મતલબ કે તમે સ્ટરાઇલ ટેકનિકનો યુઝ કરો છો કોઈ બી ક્લિનિકલ પ્રોસિજર પરફોર્મ કરવા સમયે. બરાબર, તો ઇફ કોઈ ફેક્ટરના લીધે સ્ટરીલિટી બ્રેક થઈ છે સ્ટરીલિટી બ્રેક થઈ છે, તો એવા ટાઈમે એની અંદર કોઈ પણ જાતનું કરેક્શન માન્ય નથી. તમારે પ્રોસિજર ફરીથી બધા જ નવા આર્ટિકલ્સ સાથે ફરીથી એકથી પ્રોસિજર રીસ્ટાર્ટ કરવાની રહેશે. તમને એવો ક્લિનિકલ સિનારીઓ આપવામાં આવે કે ભાઈ કોઈ નર્સ છે એ કોઈ પણ પ્રોસિજર પરફોર્મ કરતા સમયે આ કન્ટામિનેટેડ વસ્તુને એનાથી ટચ થાય, હવે એ સમયે એને શું કરવું જોઈએ, એના 4 ઓપ્શન હશે કે પ્રોસિજર કન્ટિન્યુ કરવી જોઈએ, હેન્ડવોશ કરી આવવા જોઈએ, પ્રોસિજર રીસ્ટાર્ટ કરવી જોઈએ અને ઇગ્નોર કરવું જોઈએ. બરાબર, તો એવા કેસની અંદર આપણે શું કરવાનું છે, તો કે એક વખત સ્ટરીલિટી બ્રેક થઈ ગઈ ને તો પછી કોઈ પણ જાતનું કરેક્શન તમે એની અંદર કરો ને તો એ વસ્તુ માન્ય નથી, એનાથી ઇન્ફેક્શન સ્પ્રેડ વધારે થાય. આપણે શું કરવાનું છે, બધા આર્ટિકલ હટાવી દો, નવેસરથી ટ્રે પ્રિપેર કરો, નવેસરથી પ્રોસિજર પ્રિપેર કરો, નવેસરથી હેન્ડવોશ કરો, ગ્લવ્સ પહેરો અને ફરીથી પ્રોસિજરને રીસ્ટાર્ટ કરો. સ્ટરીલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરોબર, નેક્સ્ટ છે હેન્ડ હાઇજીન. બરોબર, વિયરિંગ ગ્લવ્સ નેવર રિપ્લેસીસ પ્રોપર હેન્ડ વોશિંગ. ખાલી ગ્લવ્સ પહેરી લેવાથી હેન્ડ વોશિંગ થઈ ગયું એવું ના ગણી શકાય. બરોબર, ગ્લવ્સ પહેરી લીધા, એક ગ્લવ્સ પહેરીને એક જગ્યાએ પ્રોસિજર પરફોર્મ કરીને બીજી જગ્યાએ જતા રહ્યા તો દેટ ઇઝ નોટ રાઇટ. બરોબર, તમારે એક જગ્યાએથી તમે પ્રોસિજર કમ્પ્લીટ કરીને આવેલા છો, ગ્લવ્સ કાઢી નવા ગ્લવ્સ પહેરી અને બીજી જગ્યાએ જતા રહ્યા, દેટ ઇઝ ઓલ્સો નોટ ઇમ્પોર્ટન્ટ. હેન્ડ વોશિંગને ક્યારેય ગ્લવ્સ કમ્પન્સેટ કરી શકે નહીં. પ્રોપર હેન્ડ વોશિંગ મસ્ટ બી ડન બિફોર એવરી પ્રોસિજર. ચાહે બંને પ્રોસિજર વચ્ચે 5 મિનિટનો ડિફરન્સ કેમ ના હોય. બરાબર, બટ પ્રોપર હેન્ડ વોશિંગ કરવું ઇઝ મસ્ટ. નેક્સ્ટ છે લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ મેથડ. ઓલવેઝ ચૂઝ ધ સેફેસ્ટ એન્ડ લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ ઇન્ટરવેન્શન બિફોર રિસ્ટ્રેન્સ. હવે તમારી પાસે એવો બી સિનારીઓ આવી શકે કે ભાઈ પેશન્ટ જે છે એ અનસ્ટેબલ છે, અથવા તો કોઈ બી એવી એક્ટિવિટી કરે છે જેનાથી એને રિસ્ટ્રેન કરવું પડે, અથવા તો એના ઉપર થોડુંક તમારે કંટ્રોલ લાવવો પડે. એવા સમયે તમારે રેસ્ટ્રિક્શનને સૌથી છેલ્લે યુઝ કરવાનું છે. જે લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ મેથડ તમને 4 ઓપ્શનમાંથી આપેલી હોય ને એને તમે સૌથી પહેલાં પ્રાયોરિટી આપશો. પેશન્ટને રેસ્ટ્રિક્ટ કરવું, એને બાંધી દેવું, એને રિસ્ટ્રેઇન કરવું, એ વસ્તુ સૌથી લાસ્ટ આવશે તમારી પ્રાયોરિટીની અંદર. જો એવું કહે કે પેશન્ટ ધમ પછાડા કરે છે ને પેશન્ટ બધું તોડફોડ કરે છે, એવા ટાઈમે એને શું કરવું જોઈએ, તો એવા ટાઈમે બી રિસ્ટ્રેઇન છે એને લાસ્ટ પ્રાયોરિટી આપવાની છે. જે 4 ઓપ્શનમાંથી જે તમને એવું લાગતું હોય કે સૌથી લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ છે,
મતલબ કે સૌથી ઓછા એફર્ટની અંદર પેશન્ટ કંટ્રોલ થઈ જાય છે, તો એને આપણે પહેલી પ્રાયોરિટી આપશું. નેક્સ્ટ છે પેશન્ટ સેફટી ફર્સ્ટ. વેન એન એરર અકર્સ, પ્રોટેક્ટ ધ પેશન્ટ બિફોર રિપોર્ટિંગ ઓર ડોક્યુમેન્ટેશન. હવે ઘણી વખત એવું બની શકે કે તમને ક્લિનિકલ્સની અંદર તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, બરાબર, કોઈ ડોઝની અંદર ભૂલ થઈ છે યા ફિર કોઈ મેડિકેશનના એડમિનિસ્ટ્રેશનની અંદર ભૂલ થઈ છે. હવે આપણે શું શીખવાડવામાં આવેલું છે કે બધી વસ્તુને ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ કરવું, બરાબર. જે વસ્તુ તમે એડમિનિસ્ટર કરો છો અથવા તો આપો છો અથવા તો જે બી પ્રોસિજર કરો છો એનું લીગલ ડોક્યુમેન્ટેશન તમારી પાસે હોવું જોઈએ, બરાબર. ધેટ ઇઝ રાઇટ. પણ જ્યારે તમને એવું લાગે કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તમને એક્ઝામની અંદર એવો સિનેરિયો આપવામાં આવે કે ભાઈ એક નર્સ છે એનાથી આ ડોઝની અંદર XYZ મિસ્ટેક થઈ ગયેલી છે, હવે એને શું કરવું જોઈએ, એના 4 હશે. પછી એમાં 4 ઓપ્શન તમને આપેલા હોય કે ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ, ફિઝિશિયનને ઇન્ફોર્મ કરવું જોઈએ, પોતાનું વર્ક કન્ટિન્યુ કરવું જોઈએ અને જે બી સિમ્ટમ્સનો વેઇટ કરવું જોઈએ. ફિર તો એની અંદર શું છે તો કે તમારે પેશન્ટની સેફટીને ફર્સ્ટ ગણવાની છે. ડોક્યુમેન્ટેશન લેટ થોડું મોડું થશે ને તો વાંધો નથી, પણ પેશન્ટની સેફટી જે છે ને આપણા માટે પ્રાયોરિટી, બરાબર. તો એવા સિનારીઓની અંદર પેશન્ટની સેફટીને આપણે ફર્સ્ટ ગણી અને ઓપ્શન જે છે ટીક કરવાનું રહેશે. અને નેક્સ્ટ છે સ્ટોપ ધી હાર્મ. કોઈ પણ એવી એક્શન નહીં કરવાની જેનાથી પેશન્ટને હાર્મ થાય. ઇમિડિયેટલી સ્ટોપ એની એક્શન ધેટ ઇઝ કોઝિંગ હાર્મ બિફોર એનીથિંગ એલ્સ. કોઈ પણ એવી પ્રોસિજર, કોઈ પણ એવી એક્ટિવિટી નહીં કરવાની જેનાથી પેશન્ટને કોઈ પણ પ્રકારનું હાર્મ થતું હોય, બરાબર. તમને એવો બી સિનારીઓ એની અંદર આપવામાં આવશે કે જેની અંદર પેશન્ટને કોઈ પણ પ્રકારનું હાર્મ થતું હશે અને બીજા 3 ઓપ્શન આપેલા હશે એને સેવ કરવા સિવાયના. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે એવી વાત આવે ત્યારે પેશન્ટ હંમેશા આપણી પ્રાયોરિટી છે. આપણા બધા જ કામ સાઈડમાં અને પેશન્ટની પ્રાયોરિટી સાઈડમાં. મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ આ જે પ્રાયોરિટી ક્વેશ્ચન્સ હોય ને એની અંદર જ મિસ્ટેક કરે છે અને એની અંદર જ એના માર્ક્સ એ ગુમાવે છે, બરાબર. કારણ કે એને નથી ખબર કે આ 4માંથી આપણે 4 વસ્તુ સાચી જ છે, ખોટી એકે હોતી જ નથી, બરાબર. પણ તમારે ધ બેસ્ટ સિલેક્ટ કરવાનું છે કે આ 4 સિચ્યુએશન મારી સામે છે તો મારે પહેલાં કોને પ્રાયોરિટી આપવી જોઈએ. પેશન્ટ હંમેશા ફર્સ્ટ, એની પોતાની ડિસિઝન હંમેશા ફર્સ્ટ, ABCનો રૂલ હંમેશા ફર્સ્ટ, બરાબર. અમુક પ્રાયોરિટી તમારે સેટ કરી દેવાની કે ચાહે પછી તમને કોઈ પણ સિનારીઓ કેમ ના આપેલો હોય, ગમે તેટલો લોંગ આપેલો હોય, ગમે તેટલા એની અંદર કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ મૂકેલા હોય, પણ એવા સમયે તમારે ABC રૂલ જે છે એને હંમેશા ધ્યાનમાં રાખવાનો કે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન કમ્સ ફર્સ્ટ બિફોર એનીથિંગ, બરોબર. ઓકે, નેક્સ્ટ છે ફિઝિયોલોજી ઓવર નંબર્સ. ટ્રીટ સિમ્ટમ્સ નોટ નંબર્સ અલોન, બરાબર. પેશન્ટના વાઇટલ્સ અથવા તો પેશન્ટનું જે બી કેસ હિસ્ટ્રી તમારી પાસે છે એની અંદર આપણે પ્રાયોરિટી સેટ કરવાની હોય કે ભાઈ આ સિચ્યુએશન છે તો મારે પહેલાં બીપીને પ્રાયોરિટી આપવી કે મારે પહેલાં સિમ્ટમ્સને પ્રાયોરિટી આપવી, બરાબર. હવે તમારી પાસે પેશન્ટ છે કે જેનું બીપી 88/56 છે વિથ ડિઝીનેસ અને વિધાઉટ સિમ્ટમ્સ. મતલબ કે એક પેશન્ટ એવું છે કે જેનું બીપી આ જ છે પણ એને ડિઝીનેસ કરાવે છે, અને બીજું પેશન્ટ એવું છે કે જેનું બી બીપી એટલું જ છે પણ એને કોઈ પણ જાતના બીજા સિમ્ટમ દેખાતા નથી. તો તમારી પ્રાયોરિટી ઓલવેઝ જે છે નંબર વિથ સિમ્ટમને આવવી જોઈએ. મતલબ કે આ સિનારીઓની અંદર તમારે પહેલાં એક્શન લેવાની છે. આ સિનારીઓની અંદર જસ્ટ તમારે ઓબ્ઝર્વ જ કરવાનું છે, બિકોઝ આ જે નંબર્સ છે એના જ્યારે વર્સ્ટ સિમ્ટમ દેખાવાના શરૂઆત થઈ જશે તો તમે એને ઇમિડિયેટ એક્શન એનું અસેસમેન્ટ કરી અને આપી શકો, બરાબર. નેક્સ્ટ છે પોઝિશનિંગ. પોઝિશનિંગ કમ્સ બિફોર ઓક્સિજન. હવે એક બાજુ હું તમને એવું શીખવાડું છું કે ABC રૂલ કમ્સ ફર્સ્ટ, એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન, બરાબર. બીજી બાજુ હું તમને એવું બી કહું છું કે પોઝિશનિંગ કમ્સ બિફોર ઓક્સિજન. શું કામ? હવે ઘણી વખત સિનારીઓ તમારી સામે એવો છે કે જેમાં એને ઇમિડિયેટલી એટલું બધું ઓક્સિજનના ઇન્ટરવેન્શન આપવાની જરૂર નથી કે તરત જ તમે એને વેન્ટિલેટરી સપોર્ટ આપી દો કે તરત જ તમે એનું ઇન્ટ્યુબેશન કરી દો. ઘણી વખત જસ્ટ બાય ચેન્જિંગ ધી પોઝિશન ઓફ પેશન્ટ તમે એનું બ્રીધિંગ ઇમ્પ્રૂવ કરી શકો, એનો એરવે જે છે એને ક્લિયર કરી શકો, એનું જે ઓક્સિજન લેવલ છે એને કરેક્ટ કરી શકો, બરાબર. આગળ હું તમને MCQની અંદર એ વસ્તુ ડિટેલમાં શીખવાડીશ, પણ તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે 4 ઓપ્શનમાં ઓક્સિજનની સાથે પોઝિશન આપેલી કે આ પોઝિશન આપવાની છે અથવા તો ઓક્સિજન સપોર્ટ આપો, વેન્ટિલેટરી સપોર્ટ આપો અથવા તો XYZ, એવા કેસમાં
પોઝિશન કમ્સ બિફોર ઓક્સિજન, બરાબર. સ્પેસિફિકલી કઈ પોઝિશન, તો કે જ્યારે એમાં બી સેમી ફાઉલર અથવા તો ફાઉલર પોઝિશનનું ઓપ્શન હોય ને તો એવા ટાઈમે વેન્ટિલેટરી સપોર્ટ પણ પછી આવે. પહેલાં સેમી ફાઉલર અને ફાઉલર પોઝિશનને આપણે પ્રાયોરિટી આપવાની છે. સેમી ફાઉલર અથવા તો ફાઉલર પોઝિશન બીટ્સ ઓક્સિજન ઇન ફર્સ્ટ એક્શન ક્વેશ્ચન. તમને જ્યારે ફર્સ્ટ એક્શન ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય કે આ સિનારીઓની અંદર તમારી ફર્સ્ટ એક્શન શું રહેશે, પહેલું હશે પેશન્ટને વેન્ટિલેટરી સપોર્ટ આપો, એટલે પહેલું જ ઓપ્શન વાંચીને આપણે ગાંડા થઈ જાય કે ઓહો પેશન્ટ તો સિરિયસ કન્ડિશનમાં છે, તરત જ એને વેન્ટિલેટરી સપોર્ટ આપી દે, એનું ઓક્સિજન લેવલ મેન્ટેન થઈ જાય, પ્રોપર એનું બ્રીધિંગ કરી શકે અથવા તો એની ઓક્સિજનની નીડ પૂરી થઈ જાય અને પેશન્ટ સ્ટેબલ થઈ જાય. બીજું ઓપ્શન હોય કે એની સેમી ફાઉલર અથવા તો એની જે સુપાઇન પોઝિશન છે એમાંથી એને સેમી ફાઉલર કરો અથવા તો સાઇડ લાઇન છે તો સેમી ફાઉલર કરો. તો આપણે એવું થાય કે પોઝિશન ચેન્જ કરવાથી શું ઓક્સિજનમાં ફરક પડી જવાનો છે, પણ પડી જાય, બરાબર. જસ્ટ પોઝિશન ચેન્જ કરવાથી બી તમારા એરવેની અંદર તરત જ ઇમ્પ્રુવમેન્ટ થાય અને તમે વધારે પડતું ઓક્સિજન જે છે લઈ શકો. તમારે વેન્ટિલેટરી સપોર્ટની જરૂર નહીં પડે અથવા તો ઓક્સિજનની આઉટસાઇડ આર્ટિફિશિયલ નીડ નહીં પડે, બરાબર. તો એવા કેસની અંદર તમારે પોઝિશનને પહેલાં પ્રાયોરિટી આપવાની અથવા તો ફર્સ્ટ એક્શન તરીકે કન્સિડર કરવાનું છે. નેક્સ્ટ છે ન્યૂ ચેન્જ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઓલ્ડ પ્રોબ્લેમ. અ સડન ચેન્જ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન અ ક્રોનિક કન્ડિશન. જ્યારે પેશન્ટનો એક સિનારીઓ તમને એવો આપવામાં આવેલો છે કે પેશન્ટને લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શન છે અથવા તો પેશન્ટને ક્રોનિક સો ડિઝીઝ છે અને એની અંદર સડન આ વસ્તુ નોટ કરવામાં આવેલી છે, તો ઓલ્ડ પ્રોબ્લેમને ભૂલી જાઓ. આપણે ફોકસ કરવાનો છે હવે અત્યારે શું અચાનકથી થયું, કારણ કે હાઇપરટેન્શન છે એ તો એને છે જ, કેટલા ટાઈમથી છે એ વસ્તુને ભૂલી જાઓ, એનો ઓલ્ડ પ્રોબ્લેમ છે. સડન ચેન્જ તમે કયો નોટ કર્યો એના ઉપર તમારો ફોકસ કરો અને 4 ઓપ્શનનો આન્સર જે છે સિલેક્ટ કરવાની ટ્રાય કરો, બરાબર. મતલબ કે એક્યુટ કન્ફ્યુઝન્સ ટુડે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શન. પેશન્ટને અચાનકથી આજે કન્ફ્યુઝન થાય છે તો એ વસ્તુ મોર ઇમ્પોર્ટન્ટ છે ધેન લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શન. તમને એવો સિનારીઓ આપવામાં આવેલો હોય કે ભાઈ લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શનવાળું પેશન્ટ છે અને અચાનકથી કન્ફ્યુઝન, ડિઝીનેસ આ બધા સિમ્ટમ જોવા મળે છે, તો તમારી ફર્સ્ટ એક્શન અથવા તો પ્રાયોરિટી શું રહેશે? એમાંથી 2 પ્રાયોરિટી હાઇપરટેન્શનની હશે, 2 ડિઝીનેસની હશે અને એમાંથી એક જે ડિઝીનેસની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી હશે. તો તમારે હાઇપરટેન્શનની પ્રાયોરિટીને ભૂલી જવાની. આજે જે શું થયું અચાનકથી, તો કે કન્ફ્યુઝન અપિયર થતું હતું, તો એને લઈને તમે શું કરશો એ વસ્તુ તમારે પહેલાં વિચારવાની છે, એમાંથી એલિમિનેટ કરી અને આન્સર તમારે ટીક કરવાનો રહેશે. અને નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ સેફ્ટી ફર્સ્ટ. ઇફ એન્વાયરમેન્ટ ઇઝ અનસેફ ફિક્સ ઇટ બિફોર પેશન્ટ કેર, બરાબર. જો એન્વાયરમેન્ટની સેફ્ટી, આપણા માટે પેશન્ટ ભગવાન છે, બરાબર, તો એટલા પેશન્ટની સેફ્ટી આપણા માટે ફર્સ્ટ. મતલબ કે આપણા પેશન્ટને તમે જે એન્વાયરમેન્ટની અંદર રાખેલું છે એનું એન્વાયરમેન્ટની અંદર ઇફ કંઈ પ્રોબ્લેમ આવે છે તો દેટ ઇઝ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ એલ્સ. ઇન્ટરવેન્શન એની કેરની મેડિસિન કરતાં એન્વાયરમેન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે ઇફ લાદી ઉપર જમીન ઉપર પાણી ઢોળાયેલું છે અથવા તો એની આજુબાજુમાં કે લૂઝ વાયર્સ પડેલા છે અથવા તો બેડની રેલ્સ છે એ ડાઉન કરેલી છે, તો એવા ટાઈમે આ બધી વસ્તુને કરેક્ટ કરવી ઇઝ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી, બરાબર. તમે એને એક ટાઈમે ઇન્ટરવેન્શન થોડું લેટ આપશો ને તો ચાલશે, પણ એના આજુબાજુના એરિયાને તમે પહેલાં સેફગાર્ડ કરો, બરાબર. બિકોઝ કે પેશન્ટ ઇફ પડી જશે અને કંઈ ઇન્જરી થશે તો તમારી પ્રોબ્લેમ વધશે અને એની પોતાની સેફ્ટી બી જળવાઈ નહીં રહે. તો પહેલાં એન્વાયરમેન્ટલ સેફ્ટી આપણે પેશન્ટની મોનિટર કરવાની છે. હવે આપની પાસે સિનારીઓ હોય ને કે એક પેશન્ટ છે, આ પ્રોબ્લેમ લઈને તમારી પાસે આવેલું છે, એની આજુબાજુનો એન્વાયરમેન્ટ આ છે, તો તમારી પહેલી પ્રાયોરિટી શું રહેશે? તો આપણે તો પ્રોબ્લેમને ફોકસ કરીએ કે ભાઈ પ્રોબ્લેમ આ લઈને આવેલું છે ને અને એનો આન્સર બી લખેલો હોય કે આ પ્રોબ્લેમનો આન્સર થાય. તમે આંખો બંધ કરીને ટીક કરી નાખો આન્સર ખોટો, બરાબર. કોઈ બીજું વ્યક્તિ તમારાથી 1 માર્ક આગળ તરત જ. તમારે આપણે બેઝિક વસ્તુને હંમેશા ઇગ્નોર કરી દઈએ. આપણે એને જ જોતા કે એમાં એવું લખ્યું છે કે ફ્લોર જે છે એમાં પાણી ઢોળાયેલું છે તો પેશન્ટનું તરત જ પડી જવાનું રિસ્ક છે. અને એવા કેસની અંદર જો પેશન્ટ ઓલ્ડ એજ હોય તો એની અંદર ફ્રેક્ચરનું કેવડું મોટું રિસ્ક આવી જાય તરત જ, બરાબર. તો આપણે બેઝિક વસ્તુને પ્રાયોરિટી આપતા ભૂલી જઈએ. જે વસ્તુ સામે દેખાય છે ને ખોટી છે ને એને આપણે તરત જ ટીક કરી નાખીએ. તો એવા ટાઈમે એન્વાયરમેન્ટલ સેફ્ટી કમ્સ બિફોર પેશન્ટ કેર, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ આપણે 2-3 વસ્તુ બીજી યાદ રાખવાની છે. પેલું છે ડોક્યુમેન્ટેશન રૂલ. ડોક્યુમેન્ટેશન કરતા સમયે શું ધ્યાન રાખવાનું, તો કે ડોક્યુમેન્ટેશન ઇઝ ડન આફ્ટર પેશન્ટ સ્ટેબિલાઇઝેશન, નેવર બિફોર ઇમરજન્સી કેર.
પેશન્ટ ઇફ ઇમરજન્સીની અંદર છે તો તમારું ડોક્યુમેન્ટેશન પછી આવશે. ડોક્યુમેન્ટેશનની અત્યારે કંઈ જરૂર નથી. પહેલાં પેશન્ટને સ્ટેબિલાઇઝ થવા દો, પેશન્ટની કન્ડિશન થોડી નોર્મલ થવા દો, ડોક્યુમેન્ટેશન કેન વેઇટ. બરાબર, તમે લેટર ઓન બી એ વસ્તુને આખા સિનારીઓને ડોક્યુમેન્ટ કરી શકો છો. બીજું છે લીગલ સેફ નોટ્સ. જ્યારે વસ્તુ MLC કેસ હોય અથવા તો વસ્તુ લીગલ જતી હોય એવા ટાઈમે ઓબ્જેક્ટિવ ફેક્ચ્યુઅલ ટાઈમ સ્ટેમ્પ્ડ નોટ્સ વિથ પેશન્ટ્સ ઓન વર્ડ્સ ઓફર લીગલ પ્રોટેક્શન. MLC કેસીસની અંદર શું હોય તો કે તમારે એક પર્ટિક્યુલર ડેટા મેન્ટેન કરવાનો હોય, જેની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઓબ્જેક્ટિવ મતલબ કે તમારું ઓબ્ઝર્વેશન ફેક્ટ, જે વસ્તુ ફેક્ટ બનેલી છે એ અને કયા સમયે શું થયેલું છે ટાઈમ સ્ટેમ્પ્ડ હોવી જોઈએ વિથ પેશન્ટ્સ ઓન વર્ડ્સ ઓફર લીગલ પ્રોટેક્શન. પેશન્ટના પોતાના શબ્દોમાં પેશન્ટ જે બી બોલે છે ને એવું આપણે લખી અને આખી નોટ રેડી કરવાની છે અને એ ટાઈમે એ વસ્તુ લીગલ એક ડોક્યુમેન્ટ તરીકે કન્સિડર થાય. અને લાસ્ટ છે લેંગ્વેજ ટ્રેપ્સ. બી કોશિયસ ઓફ એબ્સોલ્યુટ વર્ડ્સ લાઇક ઓલવેઝ એન્ડ ઓનલી, દે આર યુઝ્યુઅલી રોંગ. તમને 4 ઓપ્શન આપેલા હોય કે ભાઈ એક સિનારીઓ છે એની અંદર 4 ઓપ્શન છે કે ઓલવેઝ ડુ ધીસ, ઓલવેઝ ડુ ધેટ, ઓલવેઝ ડુ XYZ, ઓલવેઝ ડુ આ. તે ઓલવેઝ વસ્તુ હંમેશા ખોટી, અથવા તો ઓનલી આ જ કરવું, ઓનલી આ જ કરવું, ઓનલી આ જ કરવું. આ જે ઓપ્શન આપેલા હોય ને કે જેમાં પહેલાં ઓલવેઝ અથવા તો પહેલાં ઓનલી લખેલું હોય એ વસ્તુ હંમેશા ખોટી હશે. બિકોઝ કે કોઈ પણ વસ્તુ એવી ના હોય કે જે હંમેશા કરવાની હોય ને કોઈ પણ એવી વસ્તુ એવી ના હોય કે જે ખાલી એ જ કરવાની હોય. હંમેશા પ્રાયોરિટી બદલતી રહે, સિનારીઓ બદલે એવી રીતે પ્રાયોરિટી બદલે ને એવી રીતે તમારી એક્શન બી બદલે, એવી રીતે ઇન્ટરવેન્શન બી બદલે. બરાબર, તો જ્યારે ઓપ્શનની અંદર ઓલવેઝ મેન્ટેન ધીસ, ઓલવેઝ મેન્ટેન ધેટ અથવા તો ઓનલી મેન્ટેન ધીસ, ઓનલી મેન્ટેન ધેટ, આવા ઓનલી અથવા તો ઓલવેઝ આવા શબ્દ વાપરેલા હોય ને તે ઓપ્શન ખોટું જ છે એવું માની લેવાનું. બરાબર, એને તરત જ તમારે એલિમિનેટ કરી નાખવાનું છે. હવે આ જેટલા બી મેં તમને ટિપ્સ એન્ડ ટ્રિક્સ શીખવાડ્યા એના ઉપરથી આપણે અત્યારે આ સિરીઝની અંદર MCQ સોલ્વ કરવાના રહેશે કે જેની અંદર પહેલાં આપણે સિનારીઓ સમજવાનો છે કે શું થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે, અને 4 ઓપ્શન આપ્યા છે તો ભાઈ આમાંથી કયું સાચું હશે ને કયું ખોટું હશે એ વસ્તુની પ્રેક્ટિસ આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના MCQ દ્વારા આ સેક્શનની અંદર કરવાની છે. ઓકે, સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ a 62-year-old patient admitted with severe pneumonia. Okay, પહેલી condition is restless and anxious. Okay, respiratory rate is 36 per minute, SpO2 is 84% on room air, use of accessory muscle is noted. આ કન્ડિશનમાં what should be the nurse first action? આવ્યો ફર્સ્ટ એક્શન ક્વેશ્ચન કે ભાઈ આ સિનારીઓ છે તેની અંદર આ 4 ઓપ્શનમાંથી નર્સે ફર્સ્ટ શું કરવું જોઈએ. ઓકે, હવે પહેલાં તો આપણે છે ને સિનારીઓ સમજવાની ટ્રાય કરીએ કે એકચ્યુઅલમાં સિનારીઓ શું છે. હવે પેશન્ટ છે એને ન્યુમોનિયા છે. ન્યુમોનિયાનો મતલબ શું થાય તો કે જ્યારે તમારા લંગ્સના એર સેક્સ છે એ કોઈ પણ પ્રકારના ફ્લુઇડ અથવા તો પસથી ફિલ્ડ થઈ જાય તે સિચ્યુએશન ડિઝીઝને આપણે કહીએ ન્યુમોનિયા. હવે ન્યુમોનિયાવાળું પેશન્ટ જેનો રેસ્પાયરેટરી રેટ 36 પર મિનિટ છે, મતલબ કે વધારે છે. આપણો નોર્મલ રેસ્પાયરેટરી રેટ હોય 16 to 20 બ્રીથ્સ પર મિનિટ, તો આ છે એ વધારે જોવા મળે છે. SpO2 ઓછું જોવા મળે છે. નોર્મલ SpO2 કેટલું હોય તો કે 95 થી 100 હોય નોર્મલ પર્સનની અંદર, તો આ કેવું કહેવાય, ઓછું કહેવાય. ઓકે, અને યુઝ ઓફ એક્સેસરી મસલ ઇઝ નોટેડ. હવે એક્સેસરી મસલ કોને કહેવાય તો કે એવા મસલ્સ કે જે નોર્મલી બ્રીધિંગમાં પાર્ટિસિપેટ નથી કરતા, જે નોર્મલી બ્રીધિંગની એક્ટિવિટીને હેલ્પ નથી કરતા, પણ જ્યારે એ મસલ્સને એવું સિગ્નલ મળે કે બોડીની અંદર ઓક્સિજનની કમી થઈ રહી છે અથવા તો ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે એવા ટાઈમે એ મસલ્સ બ્રીધિંગ માટે હેલ્પ કરે એને કહેવાય એક્સેસરી મસલ્સ. આની અંદર શું કીધું છે તો કે યુઝ ઓફ એક્સેસરી મસલ ઇઝ નોટેડ, મતલબ એક્સેસરી મસલ યુઝ થાય છે મતલબ કે બ્રીધિંગ ડિફિકલ્ટી છે. અને બ્રીધિંગ અથવા તો ઓક્સિજનની ડિફિકલ્ટી છે એવું તમને 3 સિનારીઓ ઉપરથી ખબર પડી ગઈ. પહેલું તો કે એનો રેસ્પાયરેટરી રેટ વધી ગયો છે, બીજું તો કે SpO2 ઓછું થઈ ગયું છે, અને ત્રીજું તો કે જે મસલ્સ બ્રીધિંગમાં નોર્મલી પાર્ટિસિપેટ નથી કરતા એનો બી અહીંયા યુઝ થયો છે, મતલબ કે બ્રીધિંગ ડિફિકલ્ટી વધારે છે. આવા કેસની અંદર તમારી ફર્સ્ટ એક્શન શું છે? પહેલું, એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ્ડ IV એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક જે પ્રિસ્ક્રાઇબ કરેલી છે તમારે એને આપવી જોઈએ. બીજું, પોઝિશન પેશન્ટ ઇન ફોલોઅર્સ પોઝિશન એન્ડ ગીવ ઓક્સિજન. સેકન્ડ, reassure the patient and reduce anxiety. થર્ડ અને ફોર્થ, prepare the patient for chest X-ray. હવે
ન્યુમોનિયા છે એટલે આપણે શું થાય કે ઓકે ચેક એક્સરે કરવો પડશે, કારણ કે પેશન્ટને શું છે સિવિયર ન્યુમોનિયા આટલી બધી પ્રોબ્લેમ થઈ છે. હવે જો મેં તમને ગોલ્ડન રૂલ સમજાવેલા છે, ના સમજાવેલા હોય તો તમે શું કરો તો કે તમારો પહેલો ડાઉટ આના ઉપર આવે કે આ સાચું હશે, કારણ કે ન્યુમોનિયા છે ને તો પહેલાં આપણે જોઈ એક્સરે કરીએ કે શું પ્રોબ્લેમ થઈ છે જેના લીધે ઓક્સિજન ઓછું થયું છે. તો કદાચ આપણે આ ટીક કરીએ, બરાબર. પછી શું થાય તો કે આપણે વિચારીએ કે હવે આમાંથી કયું સાચું હશે, પણ હવે આપણે લીગલી જાય કે એકચ્યુઅલમાં શું હોય. તો પહેલું છે એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ્ડ એન્ટીબાયોટિક્સ. તમારે જે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરેલી છે એને આપવાની જરૂર નથી. મેં તમને શું શીખવાડેલું છે તો કે જ્યાં બી ઓક્સિજનને પ્રાયોરિટી મળતી હોય, એરવે બ્રીધિંગ અને સર્ક્યુલેશન, આ એબીસીને પ્રાયોરિટી મળતી હોય ને ત્યાં તમારે બીજા બધાય ઓપ્શન ભૂલી જવાના. તો આમાં તમને એબીસીનો ઓપ્શન દેખાય છે નહીં. બીજું, આની અંદર એન્ઝાઇટી રિડ્યુસ કરવાથી કાંઈ એનું ઓક્સિજન લેવલ વધી જવાનું છે નહીં. એક્સરે કરવાથી એનું ઓક્સિજન લેવલ વધી જવાનું છે નહીં. મેં તમને શું શીખવાડ્યું કે જ્યાં ફાઉલર્સ પોઝિશન આવું આપેલું હોય ત્યાં એનું ઓક્સિજન એરવે તરત જ સારી રીતે મેન્ટેન થશે. તો પહેલાં એને ફાઉલર્સ પોઝિશન આપો અને પછી એને ઓક્સિજન આપો, કારણ કે આ સિનારીઓ થોડો સિરિયસ છે તો એટલા માટે એને ઓક્સિજનની જરૂર પડશે. તો પહેલાં પેશન્ટને ફાઉલર્સ પોઝિશન આપવાની અને પછી એને ઓક્સિજન આપવાનું. તો આ ઓપ્શન તમે સીધા 4 ઓપ્શન વાંચો ને તમને ખબર પડી જાય કે ઓકે ફાઉલર્સ પોઝિશનનો ઓક્સિજન છે, આ જ ઓપ્શન સાચો હશે. તો એ રીતના તમે 3 ઓપ્શનને એલિમિનેટ કરી અને રાઈટ આન્સર જે છે એ ટીક કરી શકો. આ કેસમાં શું છે તો કે ભાઈ આવો સિનારીઓ થાય છે તો પહેલાં પેશન્ટને ફાઉલર્સ પોઝિશન આપી દો, પછી ઓક્સિજન આપી દો, જેનાથી લીધે એની આ સિચ્યુએશન છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે અ પેશન્ટ વિથ COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, receiving oxygen at 6 liter per minute via nasal cannula. Okay. After 30 minutes, the patient becomes drowsy and respiratory rate drops from 18 to 10 per minute. તો હવે આ સિનારીઓની અંદર એઝ અ નર્સ તમારી મોસ્ટ અપ્રોપ્રિએટ નર્સિંગ એક્શન કઈ હોવી જોઈએ? સિનારીઓ શું છે તો કે પેશન્ટ જે COPD વાળું છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ પેશન્ટને છે. હવે આની અંદર આટલી જેટલી ડિટેલ આપેલી છે ને એમાં 2 ડિટેલ નકામી છે, ધેટ ઇઝ ઓક્સિજન 6 લીટર પર મિનિટ વિથ કેન્યુલા. ઓક્સિજન જે બી અમાઉન્ટની અંદર ફ્રીક્વન્સીની અંદર જતું હોય અથવા તો જેના દ્વારા બી જતું હોય એ વસ્તુ અહીંયા આપણા માટે નકામી છે. શું કામ હું તમને સમજાવું. ધ પેશન્ટ બીકમ્સ ડ્રાઉઝી એન્ડ રેસ્પિરેટરી ડ્રોપ્સ ફ્રોમ 18 to 10 મિનિટ્સ. આ કેસમાં પેશન્ટનું રેસ્પિરેટરી રેટ ડ્રોપ થઈ જાય છે તો તમારે શું કરવું જોઈએ? પહેલું છે ઇન્ક્રીઝ ઓક્સિજન ફ્લો, બીજું છે સ્ટોપ ઓક્સિજન ઇમિડિયેટલી, અને ત્રીજું છે રિડ્યુસ ઓક્સિજન ફ્લો એન્ડ ઇન્ફોર્મ ફિઝિશિયન એન્ડ લીવ ઓક્સિજન અનચેન્જ્ડ. બરાબર. હવે આની અંદર આ બહુ કન્ફ્યુઝિંગ અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર. આની અંદર એઝ અ સ્ટુડન્ટ તમે શું વિચારશો તો કે જો ભાઈ જે સિનારીઓ છે એવો ને એવો છોડી દેવાનો તો મતલબ નથી, એ વસ્તુ તો આપણે સિચ્યુએશનને ઇગ્નોર કરી કહેવાય, એટલે આ ઓપ્શન આપણા માટે ખોટું. બીજું છે આ 3. હવે સ્ટોપ ઓક્સિજન, પણ પેશન્ટને બ્રીધિંગ નોર્મલ નહીં થતું હોય ત્યારે જે સપોર્ટ ઉપર હશે ને, બરાબર, તેવા ટાઈમે ઓક્સિજનને તમે સડનલી સ્ટોપ કરી શકો નહીં, એટલે આ ઓપ્શન બી નીકળી જાય. હવે તમારી પાસે વધે છે 2 ઓપ્શન, ઓક્સિજન ફ્લો અને રિડ્યુસ ઓક્સિજન ફ્લો અને ઇન્ફોર્મ ફિઝિશિયન. હવે આ ટાઈમે તમે શું કન્ફ્યુઝ થાવ કે ભાઈ પેશન્ટને તો એનો રેસ્પિરેટરી રેટ ડ્રોપ થઈ ગયો છે, મતલબ કે એનું બ્રીધિંગ ઓછું થઈ ગયું છે, એના બોડીની અંદર ઓક્સિજનની નીડ વધારે છે, તો આપણે ઓક્સિજનનો ફ્લો ઇન્ક્રીઝ કરી દઈએ ને તો પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. બરાબર. અને એ ઓપ્શન બી તમને જો પહેલો જ આપેલો છે કે ઇન્ક્રીઝ ઓક્સિજન ફ્લો, આપને એમ થાય કે ઓકે ઓક્સિજનની પ્રોબ્લેમ છે ને ઓક્સિજનનો ફ્લો ઇન્ક્રીઝ કરી દઈશું તો પેશન્ટ સાજું થઈ જશે, સરસ થઈ જશે, તો આ જ સાચો ઓપ્શન હશે. પણ નહીં, આ સિનારીઓની અંદર વસ્તુ જે છે થોડી કોમ્પ્લિકેટ બને છે. શું તો કે એના માટે તમને પહેલાં COPDનો સિનારીઓ ખબર હોવી જોઈએ કે જ્યારે વસ્તુ અહીંયા જે છે ને આપણો મેઇન ફોકસ આ વસ્તુ COPD લઈ જાય. શું કામે હવે હું તમને સમજાવું. ઓકે, હવે સિચ્યુએશન સમજો. નોર્મલી એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આપણું બ્રીધિંગ જે છે ને બ્રીધિંગ ઇઝ controlled or stimulated by CO2.
કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, તમારા બોડીની અંદર આપણે કેટલો શ્વાસ લેવો, કેટલો છોડવો, કેટલું રેસ્પિરેશન કરવું, કેટલું બ્રીધિંગ કરવું, આ વસ્તુ તમારી ઓક્સિજનની નીડ નહીં, બટ ધ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ ઇન યોર બોડી ડિસાઇડ કરે છે. બરોબર, મતલબ કે તમારું બ્રીધિંગ જે છે ને એ તમારા બોડીનું કાર્બન ડાયોક્સાઇડ નક્કી કરશે. જેટલું તમારા બોડીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારે હશે ને એટલું બોડી શું કરશે કે ભાઈ આ વસ્તુ મારા કામની નથી, આને બહાર કાઢો. તો બોડી એને બહાર કાઢવા માટે તમારી પાસે બ્રીધિંગ કરાવડાવશે, જેથી કરીને બોડીમાંનું કાર્બન ડાયોક્સાઇડ તમે બહાર કાઢી નાખો. એનાથી બોડીના બે ફાયદા છે. એક તો બોડીનું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે, અને બીજું ઓક્સિજન બી મળી રહેશે કે જે આપણા સેલ ટિશ્યુના સર્વાઈવલ માટે નેસેસરી છે. બરાબર, પણ આપણે શું હોય કે આપણા બોડી ઓક્સિજનની નીડ કમ્પન્સેટ કરવા માટે આપણે બ્રીધિંગ કરીએ, વિચ ઇઝ ઓલ્સો રાઇટ, આપણી બોડીની ઓક્સિજનની નીડ છે. પણ આપણું જે રેસ્પિરેશન છે ને એ અમાઉન્ટ ઓફ CO2 ઉપર ડિપેન્ડ કરેલું હોય કે ભાઈ તમારા બોડીની અંદર કેટલું CO2 છે ને એ ડિસાઇડ કરશે કે તમારું બ્રીધિંગ કેવું હોય. હવે આ સિચ્યુએશનની અંદર પેશન્ટને શું છે? COPD. બરાબર, હવે COPD એટલે શું થાય? ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. હવે આ COPDની અંદર પ્રોબ્લેમ શું છે એ હું તમને સમજાવું. COPD વાળું પેશન્ટ જે છે એ ઇન્હેલેશન પ્રોપરલી કરી શકશે, પણ એક્ઝેલેશન પ્રોપરલી કરી શકશે નહીં. બરાબર, મતલબ કે COPD વાળા પેશન્ટનો એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે, નેરો થઈ ગયો છે. તો હવે શ્વાસ લઈ તો શકે છે પણ બ્રીથ આઉટ કરી શકતું નથી, ઇફેક્ટિવલી બ્રીથ આઉટ કરી શકતું નથી. આ પ્રોબ્લેમ જોવા મળે COPDના પેશન્ટની અંદર. હવે જો એ ઇન્હેલેશન પ્રોપર કરી શકે છે, મતલબ કે બોડીને ઓક્સિજનની કમી નથી પડતી અથવા તો ઓછી પડે છે, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે તો કે એક્ઝેલેશન પ્રોપર કરી શકતું નથી. એટલે O2 તો બોડીની અંદર આવે છે પણ CO2 જે છે એ પ્રોપર અમાઉન્ટમાં બહાર જતું નથી. એટલા માટે જે COPD વાળા પેશન્ટ હોય ને એની અંદર ક્રોનિક CO2 રિટેન્શન જોવા મળે. શું જોવા મળે? ક્રોનિક CO2 રિટેન્શન. અને હાઈ અમાઉન્ટ ઓફ CO2 હોય એને આપણે કહીએ હાઇપરકેપ્નિયા. બરાબર, મતલબ કે આ પેશન્ટની અંદર CO2 નું અમાઉન્ટ નોર્મલી જ હાઈ જોવા મળે. હવે વસ્તુ ક્યાં આવે તો કે નોર્મલી શું છે તો કે આપણું બ્રીધિંગ જે છે ને એ CO2 ડિસાઇડ કરે કે ભાઈ CO2 નું અમાઉન્ટ વધારે હશે ને તો બ્રીધિંગ આપણે વધારે કરશું. પણ વસ્તુ અહીંયા શું બની તો કે પેશન્ટ COPD નું છે, એને તો નોર્મલી CO2 હાઈ જ રહેવાનું છે, તો આપણે શું વધારે પડતું રેસ્પિરેશન કરશે COPD નું પેશન્ટ? નહીં. શરૂઆતમાં કરશે, પણ પછી જેવું આપણું બોડી છે ને યુઝ ટુ થઈ જશે કે ઓકે આ માણસની અંદર તો CO2 નું લેવલ હંમેશા વધારે જ રહે છે, તો મારે હવે આની ઉપર ડિપેન્ડ થવાની જરૂર નથી. એટલે જે બ્રેઇન છે એ પોતાનો જે ડિપેન્ડન્સી છે ને એ ચેન્જ કરી નાખશે. શું કરી નાખશે તો કે અત્યાર સુધી બ્રેઇન કોના ઉપર ડિપેન્ડ હતું? CO2 ઉપર, કે CO2 વધશે તો હું બ્રીધિંગ વધારીશ. પણ COPDના પેશન્ટની અંદર તો CO2 રિટેન્શન જોવા મળે છે, મતલબ કે CO2 થોડા હાઈ જ જોવા મળશે નોર્મલ કરતાં, કારણ કે એ પેશન્ટ બ્રીથ આઉટ પ્રોપરલી કરી શકતું નથી. બરાબર, તો બ્રેઇન પોતાનું જે ડિપેન્ડન્સી હતી બ્રીધિંગની એ કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી સ્વિચ કરી અને ઓક્સિજન ઉપર લઈ આવશે. બરાબર, કારણ કે બ્રીધિંગ કરશો એટલે તમારે એક વસ્તુ બે વસ્તુ જ થવાની, તમે શ્વાસ લેશો એટલે ઓક્સિજન અંદર જશે અને કાઢશો એટલે CO2 બહાર આવશે. બરાબર, તો બ્રેઇન પોતાની ડિપેન્ડન્સી સ્વિચ કરી નાખશે CO2 માંથી ઓક્સિજન ઉપર. પણ હવે ઓક્સિજનનું લેવલ એ COPDના પેશન્ટમાં ઓછું જોવાનું છે, કારણ કે એનો એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયો છે, તો જે અમાઉન્ટની અંદર નોર્મલી ઓક્સિજન બોડીમાં હોવું જોઈએ એ નહીં હોય. મતલબ કે COPDના પેશન્ટની અંદર ઓલરેડી હાઇપોક્સિયા જોવા મળતું હશે. બરાબર, હવે બ્રેઇન શું કરશે તો કે ભાઈ આ તો ઓલવેઝ હાઈ જ રહે છે, તો આના ઉપર આપણે ડિપેન્ડ થવાની જરૂર નથી. તમે પોતાના બ્રીધિંગ માટે કોના ઉપર ડિપેન્ડ થાવ તો કે આ હાઇપોક્સિયા ઉપર, મતલબ કે લો અમાઉન્ટ ઓફ ઓક્સિજન ઉપર તમારી બોડી ડિપેન્ડ કરશે શ્વાસ લેવા માટે અને છોડવા માટે. તો એ વસ્તુને કહેવાશે હાઇપોક્સિક ડ્રાઈવ. શું કહેવાશે? હાઇપોક્સિક ડ્રાઈવ. હાઇપોક્સિક ડ્રાઈવ. હાઇપોક્સિક ડ્રાઈવનો મતલબ શું થાય તો કે જ્યારે COPDનું પેશન્ટ બ્રીધિંગ માટે કાર્બન ડાયોક્સાઇડના બદલે તમારા બોડીમાં રહેલું લો ઓક્સિજન ઉપર ડિપેન્ડ કરે તો એને કહેવાય હાઇપોક્સિક ડ્રાઈવ. આટલું સમજાઈ ગયું? હવે તમે એનો સિનારીઓ સમજો.
સિનારીઓ તમને શું કીધો છે તો કે આ બે ઓપ્શન આપણે કાઢી નાખ્યા કે ભાઈ તમે સિનારીઓ સમજો કે ભાઈ આ બે ઓપ્શન આપણે કાઢી નાખ્યા કે ઓક્સિજન સડનલી સ્ટોપ કરવાની જરૂર નથી કારણ કે બોડીને ઓલરેડી ઓક્સિજનની નીડ છે. COPDનું પેશન્ટ છે, ઓલરેડી હાઇપોક્સિયામાં હોય, એવા ટાઈમે જો તમે ઓક્સિજન સ્ટોપ કરી નાખો તો એ સિનારીઓને વર્સ્ટ કરી નાખે. લીવ ઓક્સિજન અનચેન્જ જેમ છે એમને આ સિચ્યુએશનને રહેવા દો તો બી સિનારીઓ વર્સ્ટ બનશે કારણ કે પેશન્ટ ઓલરેડી એનું રેસ્પિરેટરી રેટ ડ્રોપ થઈ અને 10 બ્રીથ્સ પર મિનિટ થઈ ગયું છે. તો આ બે ઓપ્શન થઈ ગયા ખોટા. હવે આ ટાઈમે તમે ઓક્સિજનનો ફ્લો ઇન્ક્રીઝ કરવાનું ઓપ્શન વિચારો છો કે આવું કદાચ તમે કરી શકો, પણ પ્રોબ્લેમ ક્યાં આવશે તો કે હવે જો તમે ઓક્સિજનનો ફ્લો ઇન્ક્રીઝ કરશો ને તો પ્રોબ્લેમ એ આવશે કે બોડી કે જે હાઇપોક્સિક ડ્રાઈવની અંદર હતું, તમારું બોડી કે જે હાઇપોક્સિક ડ્રાઈવની અંદર હતું એને સડનલી બહુ બધું ઓક્સિજન મળી જશે. તમે ઓક્સિજનનો ફ્લો વધારશો એટલે તમને તમારા બોડીની ઓક્સિજનની નીડ બહુ સડનલી કમ્પ્લીટ થઈ જશે, બોડીને બહુ બધું ઓક્સિજન મળી જશે. હવે જ્યારે બોડીને ઓક્સિજન મળવા માંડશે ને તો બોડી શું કરશે, આ હાઇપોક્સિક ડ્રાઈવને કરી દેશે ઓફ. શું કરી દેશે? ઓફ. આ વસ્તુ નહીં, કરી દેશે સ્વિચ ઓફ. કારણ કે એને એવું લાગશે કે ઓહો ઓક્સિજન તો ઘણું બધું આવી ગયું, હવે મારે આના ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી કે ભાઈ આ હાઇપોક્સિક ડ્રાઈવ ચાલશે તો જ મારું બ્રેન જે છે એ સિગ્નલ આપશે અને તમે બ્રીથ કરશો. પણ હવે સિનારીઓ શું બનશે કે જ્યારે તમારું બહારથી ઓક્સિજન આપશો ને તો તમારું નોર્મલ રેસ્પિરેશન સ્ટોપ થઈ જશે. મતલબ કે તમારું બ્રેન જે છે એ રેસ્પિરેટ કરવા માટેનું સિગ્નલ જ બંધ કરી દેશે. તો મતલબ કે કારણ કે બોડી પરને ઓક્સિજન જોઈએ છે, એને મળે છે, તો એને શું કામ શ્વાસ લેવો જોઈએ? આ સિનારીઓ બ્રેન ક્રિએટ કરી નાખે. હવે એમાં સિચ્યુએશન કેવી બને? ધ વર્સ્ટ. કારણ કે તમારું બોડી ઓલરેડી તમારા શરીરની અંદર વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ છે કે જે ઇનફ અમાઉન્ટમાં બહાર નીકળતો નથી, પણ થોડોક તો નીકળતો હશે ને. હવે બ્રેન તમારા રેસ્પિરેશનને શું કરી નાખે? સ્વિચ ઓફ. મતલબ કે તમે હવે બ્રીધ જ નહીં કરો. બ્રીધ નહીં કરો તો તમારી ઓક્સિજનની નીડ તો પૂરી થાય છે, પણ બોડીમાંથી જે થોડું ઘણું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતું હતું એ શું થઈ જાય તો કે એ એકદમ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ તમારા બોડીની અંદર વધી જાય અને સિનારીઓ વર્સ બની જાય. બીજું કે ઇફ તમને થોડુંક ઓક્સિજન ટેમ્પરરી આપ્યું છે પણ તમારા બ્રેઇને સ્વિચ ઓફ કરી દીધું છે તો આ જે હાઇપોક્સિક સ્ટેટ હતું ને એ વધારે ઓછું થઈ જાય. બરાબર? તો એવા કેસની અંદર ઓક્સિજનનો ફ્લો વધારવાથી સિનારીઓ વધારે વર્સ્ટ બને. તો આપણે એ ઓપ્શન સિલેક્ટ કરશું નહીં, બિકોઝ કે COPDનું પેશન્ટ છે, જ્યારે COPDના પેશન્ટની વાત આવે ને ત્યારે ઓક્સિજન વધારવાનું નથી, આપણે એનો ફ્લો રિડ્યુસ કરવાનો છે. ફિઝિશિયનને ઇન્ફોર્મ કરવાનું છે, એ એનું બેઝિક અસેસમેન્ટ કરશે અને પછી તમને ઇન્ટરવેન્શન આપવા માટે કહેશે. બટ ઇમિડિયેટ સિચ્યુએશનની અંદર તમારે શું કરવાનું હતું કે એનો ઓક્સિજનનો ફ્લો ઓછો કરી દેવાનો, કારણ કે જે બ્રેઇન છે એ ઓલરેડી હાઇપોક્સિક ડ્રાઈવ ઉપર સર્વાઈવ કરે જ છે, એ ઓછા ઓક્સિજન ઉપર તમને સ્ટિમ્યુલેટ આપે જ છે કે તમે બ્રીધિંગ કરો. તો તમે ઓક્સિજનનો ફ્લો ઓછો કરી નાખશો ને તો એને ફરક નહીં પડે, પણ ઇફ વધારી દેશો ને તો આ જે સિનારીઓ છે ને એ આખો બહુ વર્સ્ટ બની જશે. CO2નું જે અમાઉન્ટ ઓલરેડી હાઈ છે ને એ એક્સેસિવ થઈ જશે અને પેશન્ટ જે છે એ CO2 નાર્કોસિસવાળા સ્ટેટમાં વયું જશે. શું થઈ જશે? CO2 નાર્કોસિસ. હવે CO2 નાર્કોસિસનો મતલબ શું થાય તો કે અ ટેમ્પરરી સ્ટેટ ઓફ confusion, drowsiness due to high amount of CO2 in blood. બરાબર? એટલે જો તમે ઓક્સિજનનો ફ્લો વધારશો તો સિનારીઓ બનશે CO2 નાર્કોસિસનો. મતલબ એક ટેમ્પરરી એવું સ્ટેટ કે જેમાં વધારે પડતો ઓક્સિજન બોડીમાં આવશે પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર નહીં નીકળી શકે, એટલા માટે એ તમારા બ્રેઇનને એક સિડેટિવ ઇફેક્ટ આપશે, એક સિડેશનની રીતે વર્ક કરશે અને પેશન્ટ જે છે એ ટેમ્પરરીલી કોમાની અંદર અથવા તો અનસ્ટેબલ કન્ડિશનની અંદર અથવા તો કન્ફ્યુઝન અને ડ્રાઉઝીનેસના સ્ટેટમાં વયું જશે. એ વસ્તુને કહેવાશે CO2 નાર્કોસિસ. બરાબર? તો આ ઓપ્શન બી આ સિચ્યુએશનની અંદર હંમેશા માટે ખોટો જ છે. મતલબ કે જ્યારે COPDનું પેશન્ટ હોય તો ઓક્સિજન ફ્લો ઇન્ક્રીઝ કરવાવાળું ઓપ્શન આપણે ક્યારેય સિલેક્ટ કરવાનું નથી, બિકોઝ મેં તમને જે સિચ્યુએશન સમજાવી એટલા માટે.
બરાબર. ઓક્સિજન સ્ટોપ બી નથી કરવાનું અને એ જે છે સિનારીઓ એઝ ઇટ ઇઝ રહેવા બી નથી દેવાનો. તો મતલબ કે વસ્તુ વૈધી શું, તો કે રિડ્યુસ ઓક્સિજન એન્ડ ઇન્ફોર્મ ફિઝિશિયન. અત્યારે ટેમ્પરરી તમે ઓક્સિજનનો ફ્લો રિડ્યુસ કરી નાખો અને ફિઝિશિયનને ઇન્ફોર્મ કરો તો આ જે સિચ્યુએશન છે એનું સોલ્યુશન આવશે. ઓકે, નેક્સ્ટ છે અનકોન્શિયસ પેશન્ટ હેઝ લાઉડ સ્નોરિંગ રેસ્પિરેશન્સ. વિચ નર્સિંગ ઇન્ટરવેન્શન ઇઝ મોસ્ટ અપ્રોપ્રિએટ. હવે એક અનકોન્શિયસ પેશન્ટ છે એની અંદર લાઉડ સ્નોરિંગની પ્રોબ્લેમ થાય છે, એવા ટાઈમે તમારી પહેલી પ્રાયોરિટી અથવા તો મોસ્ટ અપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન શું હશે? તો હવે પહેલી વસ્તુ તો કે સ્નોરિંગ એટલે શું થાય? તો કે સ્નોરિંગ એટલે એક પ્રકારનો એવો સાઉન્ડ કે જે તમે ડ્યુરિંગ સ્લીપ, જ્યારે તમારું બોડી રેસ્ટની અંદર હોય ત્યારે જો થોડો ઘણો એરવે ઓબ્સ્ટ્રક્ટ થતો હોય ને તો ત્યાંના મસલ્સના વાઇબ્રેશન્સના લીધે આ અવાજ આવે, જેને આપણે નોર્મલ લેંગ્વેજની અંદર ખરાટા મારવા અથવા તો નાકોડા ઢસડવા આવું કહીએ, બરાબર? એને વસ્તુને કહેવાય સ્નોરિંગ. હવે સ્નોરિંગ જ્યારે કોન્શિયસ પેશન્ટની અંદર થાય છે ને તો એ એટલું પ્રોબ્લેમેટિક નથી એઝ કમ્પેર્ડ ટુ જ્યારે એ અનકોન્શિયસ પેશન્ટની અંદર જોવા મળે. શું કામ? કારણ કે તમે કોન્શિયસ છો, તમારું બ્રેઇન અલર્ટ છે, તો તમારા બધા જ રિફ્લેક્સિસ પ્રેઝન્ટ છે. મતલબ કે ઇફ તમારો એરવે ઓબ્સ્ટ્રક્ટ બી થાય છે ને તો તમારા જે રિફ્લેક્સિસ છે ને, ગેગ રિફ્લેક્સ યા ફિર કફ રિફ્લેક્સ, એ પોતાનું કામ કરી અને એક એરવેને ક્લિયર કરવાની ટ્રાય કરશે, બરાબર? એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પેશન્ટ અનકોન્શિયસ છે અને સ્નોરિંગ કરે છે, મતલબ કે એની અંદર સૌથી મોટું રિસ્ક અત્યારે છે એસ્પિરેશનનું. કારણ કે અનકોન્શિયસ પેશન્ટ કોઈ બી સ્ટેટની અંદર હોઈ શકે, એને વોમિટિંગ બી થઈ શકે, એના મોઢામાંથી સિક્રેશન્સ બી નીકળતા હોઈ શકે. એવા ટાઈમે જો એનો સ્નોરિંગનો અર્થ થશે કે એનો એરવે ઓબ્સ્ટ્રક્ટ થાય છે, તો એવા ટાઈમે એને એસ્પિરેશનનું રિસ્ક સૌથી વધારે છે. તો આ સ્નોરિંગની પ્રોબ્લેમ જોડે જ્યારે તમને અનકોન્શિયસ પેશન્ટ આપેલું હોય ને તો એ આપણા માટે થોડીક સિરિયસ મેટર કહેવાય. હવે એવા કેસની અંદર આપણે શું કરવું છે? પેશન્ટને ફાઉલર પોઝિશન આપો, પેશન્ટને સુપાઇન પોઝિશન આપો, પેશન્ટને લેટરલ પોઝિશન આપો કે પેશન્ટને ઓરલ ફીડિંગ આપો. હવે મેં તમને એવું શીખવાડ્યું કે જ્યાં ફાઉલર પોઝિશન ને સેમી ફાઉલર પોઝિશન હોય ને તે જ ટીક કરવાની. એટલે હવે એવું વિચારીને અહીંયા આ ટીક કરીને નહીં આવતા. સમજાવું શું કામ? પેશન્ટ અનકોન્શિયસ છે. જ્યારે કોન્શિયસ પેશન્ટ હોય ને ત્યારે ફાઉલર પોઝિશન એને હેલ્પ કરે. પણ હવે પેશન્ટ અનકોન્શિયસ છે, ઓલરેડી સુપાઇન પોઝિશનની અંદર છે, તો એને સુપાઇન પોઝિશન આપવાનો કોઈ મતલબ નથી. કારણ કે અનકોન્શિયસ પેશન્ટ બેડ રિડન હશે, ઓલરેડી સુપાઇન પોઝિશનની હશે, અંદર હશે, તેવા કેસમાં એને સુપાઇન પોઝિશન આપવાનો તો કોઈ મતલબ છે નહીં. ફાઉલર પોઝિશન નથી આપવાની કારણ કે પેશન્ટ અગેન અનકોન્શિયસ છે. તો તમે એ કોન્શિયસ, તમે સ્ટેબલ નોર્મલ ફાઉલર પોઝિશનમાં આવો તો તમને ખબર છે કે આજુબાજુમાં શું છે, તમે શ્વાસ લ્યો છો, છોડો છો, પણ પેશન્ટ અનકોન્શિયસ છે, એટલા માટે આપણે એને લેટરલ રિકવરી પોઝિશન આપીશું. શું કામ? હવે આ જે ડી ઓપ્શન છે ઓરલ ફીડિંગ, એ તો આવે જ નહીં, કારણ કે ઓલરેડી પેશન્ટ અનકોન્શિયસ સ્નોરિંગ છે, તો એની અંદર એસ્પિરેશનનું રિસ્ક સૌથી વધારે છે. એવા કેસમાં જો તમે એને ઓરલ ફીડિંગ આપવા જાશો તો એસ્પિરેશન 100% થશે. તો આપણે એ કરવાનું તો નથી જ, એટલે આ ઓપ્શન બનશે ખોટું, બરાબર? ફાઉલર પોઝિશન આપવાની નથી, ખોટું. સુપાઇન પોઝિશનમાં ઓલરેડી પ્રેઝન્ટ છે એટલા માટે એ ઓપ્શન આવશે નહીં. લેટરલ શું કામ આવશે? કે તમે અનકોન્શિયસ પેશન્ટને ડાબા પડખે સુવડાવશો અથવા તો સાઈડ ડાબા અથવા તો જમણા લેટરલ સાઈડ સુવડાવશો, મતલબ પડખું ફરીને સુવડાવશો, તો એવા ટાઈમે એનું જે સિક્રિશન્સ, વોમિટિંગ, બ્લડ, જે કોઈ બી વસ્તુ આવે છે ને તો એ તરત જ મોઢાની બહાર નીકળી જશે. ફાઉલર પોઝિશન આ રીતે હશે ને તો એના સિક્રેશન્સ અંદર જશે, બહાર નહીં નીકળે, બરાબર? તો એવા ટાઈમે એને એસ્પિરેશનનું રિસ્ક વધી જશે. પણ તમે પેશન્ટને આમ પડખે ફરી અને સુવડાવેલું હશે, લેટરલ સાઇડ લાઇંગ પોઝિશન આપેલી હશે, તો સિક્રેશન, બ્લડ, મ્યુકસ, વોમિટિંગ, જે કોઈ બી વસ્તુ એના મોઢાની અંદર આવે છે ને એ તરત જ બહાર નીકળી જશે, અંદર એસ્પિરેટ નહીં થાય. કારણ કે આ કેસમાં એસ્પિરેશનનું જ આપણે રિસ્ક છે, બીજું કોઈ રિસ્ક આ પેશન્ટની અંદર નથી. માટે એને લેટરલ રિકવરી પોઝિશન આપણે આપવાની રહેશે, બરોબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્યુરિંગ એન્ડોટ્રેકિયલ સક્શનિંગ. ઓકે, સિનારીઓ નંબર 1, પહેલી વસ્તુ આપી છે કે એન્ડોટ્રેકિયલ સક્શનિંગ થઈ રહ્યું છે. The patient becomes cyanotic and heart rate drops from 92 to 48 per minute. What should the nurse do first? હવે એક પ્રોસિજર ચાલી રહી છે એન્ડોટ્રેકિયલ સક્શનિંગની. એન્ડોટ્રેકિયલ સક્શનિંગનો મતલબ શું થાય? તો કે એન્ડોટ્રેકિયલ ઈટી ટ્યુબનું ઇન્સર્ટ કરી અને એરવે ક્લિયર કરવાનો રહેશે, અથવા તો સક્શન, મ્યુકસ, સિક્રેશન્સ જે છે એને બહાર કાઢી સક્શન કરી અને એરવેને ક્લિયર કરવાનો છે, તેથી પેશન્ટ પ્રોપર બ્રીથ અથવા તો એને પ્રોપર એનો મેન્ટેન અને ક્લિયર ઇન્ટેક્ટ રહે.
હવે આ પ્રોસિજરની અંદર એવું થાય છે તો કે પેશન્ટ અચાનકથી સાયનોટિક થઈ જાય છે અને એનો હાર્ટ રેટ ડ્રોપ થઈ જાય છે. તો નર્સે શું કરવું જોઈએ? સક્શન કન્ટિન્યુ કરવું જોઈએ, સક્શન પ્રેશર ઇન્ક્રીઝ કરવું જોઈએ, સક્શન સ્ટોપ કરવું જોઈએ અને ઓક્સિજન આપવું જોઈએ કે ફિઝિશિયનને કોલ કરવો જોઈએ. બરાબર? તો હવે ફિઝિશિયનને કોલ કરવા બેસો એટલે બહુ વાર લાગી જાય, એટલે આ વસ્તુ આવે નહીં. હવે તમને ખબર છે કે પેશન્ટ ઓલરેડી સાયનોટિક થાય છે અને એનો હાર્ટ રેટ વધે છે, તો એવા ટાઈમે સક્શનિંગ ચાલુ જ રાખશો? શું આ વસ્તુ નોર્મલ છે? નથી. સાઇનોસિસ અને હાર્ટ રેટ સડનલી આટલું બધું ડ્રોપ થઈ જવું એ વસ્તુ નોર્મલ નથી. તો તમે સક્શનને કન્ટિન્યુ ના કરી શકો. ઇન્ક્રીઝ સક્શન પ્રેશર. ઓલરેડી સક્શન પ્રેશરના લીધે સાઇનોસિસ થાય છે. સાઇનોસિસ શું કામ થાય? હવે એક વસ્તુ સમજો, જ્યારે સક્શનિંગ ચાલતું હોય મતલબ કે તમે એક પ્રેશર એક્ઝર્ટ કરી અને અંદરની વસ્તુને બહાર ખેંચો છો. બરાબર? તો હવે તમે એને શું ખેંચવા માટે આ પ્રેશર લગાવો છો? તો કે મ્યુકસ છે, સિક્રિશન્સ છે, આ બધી વસ્તુને તમે બહાર ખેંચવા માટે આ સક્શન કરો છો. પણ આ સક્શન કરતી સમયે શું થશે? તો કે તમારા એરવેની અંદર જે ઓક્સિજન હશે ને એ બી આ સક્શનિંગ બહાર ખેંચી લેશે. એટલે ટેમ્પરરી સાઇનોસિસ એ પેશન્ટની અંદર જોવા મળે. તો હવે ઓલરેડી જો સાઇનોસિસ જોવા મળે છે તો તેવા ટાઈમે તમે સક્શન પ્રેશર ઇન્ક્રીઝ કરો? ઓબ્વિયસલી ના કરો. રાઈટ આન્સર ઇઝ સ્ટોપ સક્શનિંગ એન્ડ ગીવ ઓક્સિજન. સાઇનોસિસ છે મતલબ કે પેશન્ટને ઓક્સિજનની નીડ છે, તો ઓક્સિજન આપો. પહેલાં તો સક્શનિંગને સ્ટોપ કરો અને બીજું કે તરત એને ઓક્સિજન આપો. અહીંયા અગેન આપણો એબીસીનો રૂલ લાગુ પડશે, એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન. એનું એરવે અહીંયા કોમ્પ્રોમાઇઝ થાય છે કારણ કે એના એન્ડોટ્રેકિયલ ટ્યુબ તમે ઇન્સર્ટ કરી અને એના એરવેને ક્લિયર કરો. હાલાકી તમે એને ક્લિયર કરવા માટે જ પ્રોસિજર કરો છો, પણ સાઇનોસિસ આવે છે મતલબ કે એનો એરવે કોમ્પ્રોમાઇઝ થાય છે. તેવા ટાઈમે તમારે તરત જ એ પ્રોસિજર સ્ટોપ કરી દેવાની અને તરત જ પેશન્ટને ઓક્સિજન આપવાનું છે, જેનાથી કરી અને આ જે સિચ્યુએશન છે એ તમે ઇમ્પ્રૂવ કરી શકો. બરાબર? હવે એક વસ્તુ તમારા નોલેજ માટે તમને શીખવાડું. તમે એમસીક્યુનું આરામથી સોલ્યુશન કરી લીધું, તમને ખબર પડી ગઈ કે આ સિનારીઓની અંદર આ વસ્તુ જે છે શું કામ કરવી જોઈએ અને શું કામ ના કરવી જોઈએ. મેં તમને સાઇનોસિસ બી કીધું કે સાઇનોસિસ શું કામ થાય? તો કે જ્યારે તમે સક્શનિંગ કરો ને તો મ્યુકસ સિક્રેશન્સની હારે ઓક્સિજન બી ડ્રેઇન આઉટ થાય, તો એના માટે ટેમ્પરરી સાઇનોસિસ જોવા મળે અને પેશન્ટ સાઇનોટિક થાય છે. પણ અહીંયા તમને એની હારે છે ને બીજી બી કન્ડિશન આપી છે કે હાર્ટ રેટ છે ને સડનલી ડ્રોપ થઈ ગયો છે. હવે હાર્ટ રેટ ડ્રોપ થવા પાછળનું કારણ શું? આ સિચ્યુએશનની અંદર અગર હાર્ટ રેટ ડ્રોપ થાય છે તો એની પાછળ કોઈ એક સ્પેસિફિક રીઝન તો હશે ને કે જેના લીધે હાર્ટ રેટ ડ્રોપ થાય છે. તો એ રીઝન શું છે એ હું તમને સમજાવું. હવે નોર્મલી તમને ખબર હોય તો આપણા સીએનએસની અંદર 12 ક્રેનિયલ નર્વ્સ હોય. એ 12નું એક ફંક્શન હોય કે જેના માટે એ રિસ્પોન્સિબલ હોય. હવે અત્યારે હું 12 વસ્તુને અહીંયા મેન્શન નથી કરતી, પણ આપણે વાત કરીએ 10th ક્રેનિયલ નર્વની. બરાબર? 10th ક્રેનિયલ નર્વ કઈ છે? તો કે વેગસ. આ જે વેગસ છે એ તમે કોમ્પિટિટિવના બેઝ ઉપર એ બી યાદ રાખી શકો કે આ લોંગેસ્ટ ક્રેનિયલ નર્વ છે અમોંગ ધીસ 12. લોંગેસ્ટ ક્રેનિયલ નર્વ. હવે આ જે વેગસ છે ને એ શું કરશે, અથવા તો ક્યાંથી ક્યાં છે? લોંગેસ્ટ છે એટલે એ બ્રેઇનથી લઈ અને એબડોમેન સુધી આ નર્વ છે આવેલી હશે. બરાબર? બ્રેઇનથી લઈ અને એબડોમેન સુધી આ વેગસ નર્વ જે છે નર્વ સપ્લાય કરે છે. હવે ઇન બિટવીન એ લંગ્સ, હાર્ટ અને સ્ટમક, આવા જે મેઇન વાઇટલ ઓર્ગન્સ છે ને એને એ નર્વ સપ્લાય કરે. કોને? તો કે વાઇટલ ઓર્ગન્સને. હવે પેલું તમને ખબર પડી ગઈ કે વેગસ કેટલામી નર્વ છે? તો કે 10મી. કેવી છે? તો કે લોંગેસ્ટ ક્રેનિયલ નર્વ છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે બ્રેઇનથી લઈ અને એબડોમેન સુધી. હવે એની વચ્ચે શું વચ્ચે લેતી જાય? તો કે લંગ્સને સપ્લાય કરે, હાર્ટને કરે, સ્ટમકને કરે. હવે આવીએ એના ફંક્શન ઉપર. તો કે આ જે વેગસ છે ને એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની નર્વ છે. પેરાસિમ્પેથેટિક. બરાબર? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની નર્વ છે. મતલબ કે શું કરશે? તો કે રેસ્ટ અને ડાયજેસ્ટ માટે રિસ્પોન્સિબલ બનશે, અથવા તો રેસ્ટ અને ડાયજેસ્ટની જે એક્ટિવિટી છે ને એને તમારા બોડીની અંદર પ્રમોટ કરશે અથવા તો વધારશે. હવે રેસ્ટ અને ડાયજેસ્ટની એક્ટિવિટીનો મતલબ શું? તો કે તમારા બોડીને એક રિલેક્સ સ્ટેટની અંદર મોકલશે. રિલેક્સ સ્ટેટની અંદર મોકલશે એટલે શું કરશે? તો કે તમારા લંગ્સ મતલબ કે રેસ્પિરેશન ઓછું કરશે, હાર્ટ રેટ ઓછું કરશે,
પેરિસ્ટલસિસ મુવમેન્ટ અથવા તો સ્ટમકની એક્ટિવિટીને ઓછી કરી અને બોડીને એક રિલેક્સેશન આપશે અને રિલેક્સ થવા માટેનું નર્વ છે એ સિગ્નલ જે છે આપશે કોણ? તો કે આ વેગસ નર્વ. હવે અહીંયા સિચ્યુએશન આપણે એન્ડોટ્રેક્યલ સક્શનિંગની અંદર અથવા તો કોઈ બી એવી પ્રોસિજરની અંદર શું કામ બને હું તમને સમજાવું. પહેલી વસ્તુ તમને આનો આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો કે આ વેગસ શું છે, ક્યાં છે, કેવી રીતે છે અને શું કરે છે. પોતે એક ક્રેનિયલ નર્વ છે જેનો નંબર છે 10મો, લોંગેસ્ટ ક્રેનિયલ નર્વ છે, વાઇટલ ઓર્ગન્સને સપ્લાય કરે છે અને બ્રેઇનથી લઈ અને એબ્ડોમેન સુધી આ આવેલી હોય. મેડ્યુલા ઓબ્લોંગાટાની અંદર આનું ઓરિજિન છે. ત્યાંથી લઈને એબ્ડોમેનની અંદર વચ્ચે લંગ્સ, હાર્ટ અને સ્ટમક જેવા વાઇટલ ઓર્ગન્સને એ કવર કરે છે. કરશે શું? તો કે એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ્ડ છે, એટલા માટે રેસ્ટ અને ડાયજેસ્ટને પ્રમોટ કરશે. મતલબ કે બોડીના રિલેક્સેશનને પ્રાયોરિટી આપશે. રિલેક્સેશન કયા મળે? જ્યારે જે નોર્મલ એક્ટિવિટી હોય તમે ઓછી કરી દો, રાત્રે ઊંઘી જાઓ તો તમે રિલેક્સ થાવ, મતલબ કે તમારા મગજને બંધ કરી દો તો તમે રિલેક્સ થાવ, બરાબર. તો એ શું કરશે? તો કે રેસ્પાયરેટરી રેટ ઓછો કરશે, હાર્ટ રેટ ઓછો કરશે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં આવશે? તો કે જ્યારે તમે એન્ડોટ્રેક્યલ સક્શનિંગ કરો છો તો એ સમયે આ જે નર્વ છે ને એ ટ્રેકિયાની પાસેથી થઈ અને નીકળે છે, ટ્રેકિયાની પાસેથી પાસ થાય. તો હવે જ્યારે તમે એન્ડોટ્રેક્યલ સક્શનિંગ કરતી વખતે ટ્રેકિયાની અંદર ઈટી ટ્યુબ, એન્ડોટ્રેક્યલ ટ્યુબ જે ફિટ કરેલી હોય ને એ કોન્સ્ટન્ટલી સક્શનિંગના લીધે આ નર્વને ઇરિટેટ કરશે. શું કરશે? ઇરિટેટ કરશે. અને જ્યારે લાંબા સમય માટે આ વેગસ નર્વ ઇરિટેટ થશે ને તો એ કેવી થઈ જશે? ઓવર સ્ટિમ્યુલેટ થઈ જશે. કેવી થઈ જાય? ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય. અને જ્યારે વેગસ નર્વ ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય મતલબ કે પોતાનું કામ વધારે કરવા માંડે. તો હવે નોર્મલી બી આ બધું ઓછું કરે, હાર્ટ રેટ ઓછો કરે, રેસ્પાયરેટરી રેટ ઓછો કરે અને એવામાં એ ઓવર સ્ટિમ્યુલેટ થઈ ગઈ છે તો એ શું કરશે? તો કે હાર્ટ રેટને સડનલી બહુ વધારે જ ડ્રોપ કરી દેશે, હાર્ટ રેટ તમારો ઓછો થઈ જશે, બરાબર. જેના લીધે બ્રેડિકાર્ડિયાની પ્રોબ્લેમ આવી જાય. અને એ બ્રેડિકાર્ડિયાની પ્રોબ્લેમ એટલે શું? તો કે હાર્ટ રેટ ડ્રોપ્સ ફ્રોમ 92 to 48. તરત જ તમારો જે નોર્મલ હાર્ટ રેટ છે ને એ ડ્રોપ થઈ અને 48 પર મિનિટે આવી જાય. શું કામ? તો કે એન્ડોટ્રેક્યલ જે તમે સક્શનિંગ કરો છો ને એમાં એ વેગસ નર્વ ઓવર સ્ટિમ્યુલેટ થાય છે જેના લીધે હાર્ટ રેટ વધારે પડતો ડ્રોપ થઈ જાય છે, બરાબર. એટલા માટે ના તો તમારે સક્શન પ્રેશર ઇન્ક્રીઝ કરવાનું છે, ના તો સક્શનિંગ કન્ટિન્યુ કરવાનું છે, ના તો તમારે ફિઝિશિયનની રાહ જોવાની છે. તમારી પ્રોસિજર જ સ્ટોપ કરી દેવાની અને પેશન્ટને તરત જ ઓક્સિજન આપવાનું રહેશે, બરાબર. Okay, next question છે. While inserting a urinary catheter, the nurse accidentally touches the sterile gloves to the patient's bed linen. What should the nurse do next? હવે મેં તમને એક વસ્તુ હમણાં ગોલ્ડન રૂલ્સમાં શીખવાડી કે સ્ટરીલિટી કમ્સ ફર્સ્ટ. ચાહે કોઈ બી ઓપ્શન, આપણે ઓપ્શન નથી જોવા, બરાબર. ચાહે ઓપ્શન કંઈ બી હોય, સ્ટરીલિટી કમ્સ ફર્સ્ટ. ઇફ તમારી સ્ટરીલિટી બ્રેક થઈ છે તો તમારે પ્રોસિજર રિસ્ટાર્ટ કરવાની જ છે. હવે આ શું થયું? તો કે યુરિનરી કેથેટર ઇન્સર્ટ કરતા સમયે પોતાના સ્ટરાઇલ ગ્લવ્સને નર્સ ટચ કરે છે પેશન્ટના બેડ લિનન જોડે. હવે પેશન્ટનું બેડ લિનન કેવું હશે? તો કે ઓલરેડી કન્ટામિનેટેડ જ હશે. એવા ટાઈમે તમારા સ્ટરાઇલ ગ્લવ્સ જો એને ટચ કરે તો મતલબ કે તમારા ગ્લવ્સને કન્ટામિનેટ થઈ ગયા છે. હવે એવા જોડે જો તમે કોઈ પ્રોસિજર પરફોર્મ કરશો તો એ જે બેક્ટેરિયા અથવા તો એ જે કન્ટામિનેશન છે એ કેથેટરની જોડે સામે જે બી પેશન્ટ હશે ને એની બોડીને એન્ટર કરી જશે તો એ વસ્તુ વધારે ઇન્ફેક્શન કોઝ કરશે અને અલગ પ્રોબ્લેમેટિક બનશે. તો એવા ટાઈમે આપણે શું કરવાનું છે એ આપણે જોઈએ. તો પહેલું ઓપ્શન છે ક્લીન ગ્લોવ્સ વિથ એન્ટિસેપ્ટિક. હવે એક વખત સ્ટરીલિટી બ્રેક થઈ અને કોઈ પણ વસ્તુ કરેક્ટ કરી શકે નહીં. કન્ટિન્યુ પ્રોસિજર કેરફુલી. હવે એક વખત સ્ટરીલિટી બ્રેક થઈ ગઈ છે તો તમે શું ગાંડા છો કે એની પ્રોસિજર તોય કન્ટિન્યુ કરશો? નથી કરવાની. ઇગ્નોરન્ટ પ્રોસિજર. તમે સિચ્યુએશન ઇગ્નોર કરી દેશો કે ના આમાં તો કાંઈ ના થાય, પછી વધારે તો પેશન્ટને સફર કરવું પડે તમારી એક નાનકડી ભૂલના કારણે. તમારે શું કરવાના છે તો કે ચેન્જ ગ્લવ્સ એન્ડ રીએસ્ટાબ્લિશ સ્ટરીલિટી. ગ્લવ્સ ચેન્જ કરો અને સ્ટરીલિટી ફરીથી આર્ટિકલ્સ ચેન્જ કરો, ફરીથી એરિયા ક્લીન કરી અને ફરીથી પ્રોસિજરને સ્ટાર્ટ કરો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આફ્ટર ગિવિંગ એન IM injection, a nurse prepares to recap the used needle. What is the safest nursing action?
આપણામાંના ઘણા બધાને આદત હોય, ખાસ કરીને જે લોકો ક્લિનિકમાં વર્ક કરતા હશો અથવા તો જે લોકો અત્યારે સ્ટુડન્ટ છે એ તમે જ્યારે પોસ્ટિંગમાં જાઓ છો અથવા તો તમે પોતે એઝ અ એમ્પ્લોય પોતાના ક્લિનિકલ એરિયાની અંદર છો, આપણે કોઈ પેશન્ટને આઈએમ ઇન્જેક્શન આઈવી ઇન્જેક્શન કંઈ પણ આપ્યું એટલે પછી આપણે શું કરશું તો કે જે નીડલને ઓપન કરી હશે ને એને ફરીથી આપણે ક્લોઝ કરવાની ટ્રાય કરશું. હવે એવા ટાઈમે તમારે સૌથી વધારે કેર કઈ બાબતની રાખવાની છે એ નીડલને ક્લોઝ કરતા સમયે. પહેલું છે રીકેપ કેરફુલી, બીજું છે બેન્ડ ધ નીડલ, ત્રીજું છે ડિસ્પોઝ નીડલ ઇમિડિયેટલી ઇન શાર્પ કન્ટેનર અને ચોથું છે હેન્ડલ નીડલ ટુ અનધર નર્સ. બરાબર. તો હવે ઓલરેડી તમે પ્રોસિજર પરફોર્મ કરીને આવ્યા છો તો તમારે બીજી નર્સને એક કે હેન્ડલ આપવાની જરૂર નથી. શું કામ? હવે આખો કોન્સેપ્ટ છે ને એક વસ્તુ પર ડિપેન્ડ છે, ધેટ ઇઝ નીડલ સ્ટિક ઇન્જરી. બરાબર. મતલબ કે પેશન્ટ ઉપર યુઝ કરાયેલી નીડલ જ્યારે કોઈ પણ નર્સને પ્રિક થઈ જાય તો એ વસ્તુને કહેવાય નીડલ સ્ટિક ઇન્જરી. હવે તમને નથી ખબર કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે, હાલાકી પેશન્ટ હજી વિચારો કે તમારી પાસે આવેલું જ છે, તમે એના બ્લડ માટે જ ગયા હતા, બ્લડ સેમ્પલિંગ માટે, તમે બ્લડ વિડ્રો કર્યું ને એની નીડલ તમને પ્રિક થઈ ગઈ. હવે એ પેશન્ટ એચઆઈવીનું બી હોઈ શકે, એ પેશન્ટ હિપેટાઇટિસનું બી હોઈ શકે ને એ પેશન્ટને કાંઈ બી ના હોઈ શકે, મતલબ કે નોર્મલ બી હોઈ શકે. પણ તમે એના રિપોર્ટ આવવા સુધીની રાહ જોશો કે ભાઈ આ નીડલ મને પ્રિક થઈ ગઈ, હવે હું શું કરીશ? તમારે ધ્યાન શું રાખવાનું છે તો કે નથી એ યુઝ થયેલી નીડલ આપણે કોઈને આપવાની, નથી એને રીકેપ કરવાની. રીકેપ કરવાની જરૂરત શું છે? તમે એક વખત ઓપન કરી, ઇન્જેક્શન લગાવ્યું, બરાબર, હવે એને તરત જ ડિસ્કાર્ડ કરો ને, એને ફરીથી બંધ કરવાની કોઈ જ નીડ નથી. તમે તરત જ એને શાર્પ કન્ટેનરની અંદર ડિસ્કાર્ડ કરી દો, જેથી કરીને ના તમને નીડલ સ્ટિક ઇન્જરી થાય કે ના તમારી જોડેના બીજા નર્સને આ ઇન્જરી થવાની સંભાવના રહે. નીડલ બેન્ડ કરવાની કોઈ જરૂર નથી ને બીજાને આપવાની બી જરૂર નથી. આપણે શું કરવાનું તો કે તરત જ એ નીડલને ડિસ્પોઝ કરીને શાર્પ કન્ટેનરની અંદર ડિસ્કાર્ડ કરી દેવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નર્સ gives double the prescribed insulin dose. The patient is asymptomatic. What is the priority action? હવે મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ આપણાથી ક્યારેય ભૂલ થાય તો આપણે શું કરવાનું. આની અંદર એક સિનારી આપેલો છે કે નર્સ છે ને પેશન્ટને ઇન્સ્યુલિનનો ડોઝ 2 વાર આપી દે છે. હાલાકી પેશન્ટની અંદર એના કોઈ બી સિમ્ટમ દેખાતા નથી, પ્રોબ્લેમેટિક મતલબ કે એના કોઈ બી પ્રોબ્લેમેટિક સિમ્ટમ પેશન્ટની અંદર જોવા મળતા નથી. તો હવે નર્સની પ્રાયોરિટી એક્શન શું છે? પહેલું છે કન્સીલ ધ એરર, મતલબ કે પોતાની ભૂલ કોઈને ખબર જ નથી એમ છુપાવીને પોતાનું કામ કરવા માંડવું જોઈએ નહીં. આ એક રોંગ એથિકલ પ્રેક્ટિસ કહેવાય કે જે ઇથિક્સના ખિલાફ છે અથવા તો આ વસ્તુ ના કરવી જોઈએ. બીજું છે ઇન્ફોર્મ ફિઝિશિયન એન્ડ મોનિટર પેશન્ટ, ડોક્યુમેન્ટ ઓનલી એન્ડ વેઇટ ફોર સિમ્ટમ્સ. હવે પેશન્ટને ડબલ ઇન્સ્યુલિનનો ડોઝ અપાઈ ગયો છે તો તમે રાહ જોશો કે પેશન્ટને કંઈક પ્રોબ્લેમ થાય પછી અમે કંઈક કરીએ, ત્યાં સુધી રાહ જોઈએ કે કંઈ થાય છે કે નથી થતું. આવા એક્સપેરિમેન્ટ પેશન્ટ ઉપર કરવાના હોય નહીં. એટલે આ ઓપ્શન બી આપણા માટે ખોટું છે. ડોક્યુમેન્ટેશનની એટલી બધી ઉતાવળ નથી કે ખાલી તમે ડોક્યુમેન્ટેશન કરવું જરૂરી છે કે તમે આ ડોઝ આવી રીતે આપેલો છે, પણ પહેલાં ઇન્ફોર્મ કરો ફિઝિશિયનને અને પેશન્ટને મોનિટર કરો, કારણ કે આ વસ્તુનો સાઈડ ઇફેક્ટ ગમે ત્યારે પેશન્ટની અંદર અચાનકથી અપિયર થઈ શકે અને પેશન્ટની હાલત જે છે ખરાબ થઈ શકે અથવા તો એની કન્ડિશનની અંદર વર્સનેસ આવી શકે. તો એવા ટાઈમે તમારે શું કરવાનું તો કે ફિઝિશિયનને ઇન્ફોર્મ કરો, પેશન્ટને મોનિટર કરો. પોતાની ભૂલ છુપાડવાનો કોઈ અર્થ નથી, પેશન્ટને નુકસાન છે. બીજું ડોક્યુમેન્ટેશન કરો, પણ પહેલાં તમારા માટે પેશન્ટ પ્રાયોરિટી છે, ડોક્યુમેન્ટેશન નહીં. અને એને કંઈક થાય ને પછી હું કંઈક કરું એ સિચ્યુએશન બી આપણે કરવાની નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે an IV site is swollen, pale and cool. તો વોટ ઇઝ ધ ફર્સ્ટ નર્સિંગ એક્શન? હવે નર્સે એક આઈવી એડમિનિસ્ટ્રેશન કર્યું છે, આઈવી ઇન્જેક્શન આપેલું છે. હવે જે આઈવી સાઇટ છે ને એ સ્વોલન, પેલ અને કુલ દેખાય છે. તેવા ટાઈમે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી નર્સિંગ એક્શન શું હોઈ શકે? અપ્લાય વાર્મ કોમ્પ્રેસ, એલિવેટ લિમ્સ, સ્ટોપ આઈવી ઇન્ફ્યુઝન કે મસાજ સાઇટ? હવે પહેલી વસ્તુ કે જ્યારે આઈવી સાઇટ ઉપર આ પ્રકારના સિમ્ટમ દેખાય ને તો એની 2 પોસિબિલિટીઝ હોઈ શકે. પહેલી ઇન્ફિલ્ટ્રેશન અને બીજું એક્સ્ટ્રાવાઝેશન. તમે જ્યારે કોઈ પણ પેશન્ટને આઈવી એડમિનિસ્ટ્રેશન કરો છો ને ત્યારે 2 પોસિબિલિટીઝ હોઈ શકે. પહેલું ઇન્ફિલ્ટ્રેશન અને બીજું એક્સ્ટ્રાવાઝેશન. શું છે આ 2 વસ્તુ
તો કે જ્યારે તમે આપેલી ડ્રગ હાર્મફુલ નથી, તો જે ડ્રગ હાર્મફુલ ના હોય ને એને કહેવાય નોન વેસિકન્ટ ફ્લુઇડ. નોન વેસિકન્ટ ફ્લુઇડ. હવે કોઈ પણ પ્રકારનું નોન હાર્મિંગ અથવા તો નોન વેસિકન્ટ કે જેનો કોઈ આજુબાજુના ટીશ્યુ ઉપર હાર્મફુલ ઇફેક્ટ ના આવે એવું ફ્લુઇડ જ્યારે તમારી વેઇનમાંથી આજુબાજુના ટીશ્યુમાં લીક થાય ને એને કહેવાય ઇન્ફિલ્ટ્રેશન. બરાબર. અને બીજું છે એક્સ્ટ્રાવાઝેશન, મતલબ કે કોઈ પણ પ્રકારનું વેસિકન્ટ ફ્લુઇડ જ્યારે લીક થાય which can cause tissue damage. તો એ વસ્તુને કહેવાશે એક્સ્ટ્રાવાઝેશન. બરાબર. આ બે પ્રકારની કન્ડિશન અરાઇઝ થઈ શકે જ્યારે તમે આઈવી એડમિનિસ્ટ્રેશન કરો છો. હવે જો સમજો, સીધી વસ્તુ છે કે તમે આઈવી, બરાબર, એ ફ્લુઇડ તમારી વેઇનમાંથી આજુબાજુમાં લીક થઈ શકે. હવે ડિપેન્ડ કરે છે એ ટાઈપ ઓફ ફ્લુઇડ ઉપર કે જે કદાચ બ્લડ વેસલની બહાર નીકળી ગઈ, વેઇનની બહાર નીકળી ગઈ અને આજુબાજુના ટીશ્યુમાં આવી ગઈ તો એ ટીશ્યુને હાર્મ નહીં કરે. બરાબર. કેવા સિમ્ટમ્સ બતાવશે? તો કે હા, આજુબાજુમાં લીક થઈ છે ને તો તમારી જે સ્કિન છે એ થોડી સ્વોલન થઈ જશે, એના અંદર સ્વેલિંગ આવી જશે, થોડીક ઠંડી પડી જશે અથવા તો થોડીક પેલ થયેલી દેખાશે. તો એ સિચ્યુએશન કહેવાય ઇન્ફિલ્ટ્રેશન. પણ બીજો સિનારીઓ શું છે? એક્સ્ટ્રાવાઝેશન. એક્સ્ટ્રાવાઝેશનમાં શું થાય તો કે જ્યારે તમે કોઈ કીમોથેરાપીની ડ્રગ છે યા ફિર કોઈ સ્ટ્રોંગ ડ્રગ છે કે જે તમારા સેલ્સ અને ટીશ્યુને ડેમેજ કરી શકે, એવી ડ્રગ જ્યારે તમારી બ્લડ વેસલમાંથી લીક થઈ હોય અને આજુબાજુમાં ટીશ્યુ ડેમેજ જોવા મળ્યું હોય ને તો એ સિચ્યુએશનને કહેવાય એક્સ્ટ્રાવાઝેશન. નોર્મલી આ બે સિચ્યુએશન જોવા મળે છે. હવે પહેલાં તો આપણે અહીંયા જોવાનું છે આના સિમ્ટમ કોની હારે મેચ થાય છે. તો કે જ્યારે નોન હાર્મફુલ ડ્રગ જે છે એ લીક થઈ હશે ને તો કંઈ મેજર પ્રોબ્લેમ નહીં થાય, ખાલી સ્કિનની અંદર સ્વેલિંગ જોવા મળશે, થોડીક પેલ જોવા મળશે ને થોડીક ઠંડી પડી ગયેલી જોવા મળશે. એટલે તમને સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ કે ભાઈ છે, એક્સ્ટ્રાવાઝેશન નથી. હવે શું કરવાનું તો કે વાર્મ કમ્પ્રેસ, ઠંડી પડી ગઈ છે તો ગરમ પોતું એના ઉપર મૂકવાનું છે, હાથ ઊંચો કરવાનો છે, આઈવી ઇન્ફ્યુઝન સ્ટોપ કરવાનું છે, સાઇટ ઉપર મસાજ કરવાનું છે. એકચ્યુઅલમાં બધું કરવાનું છે પણ પહેલાં તમે ઇન્ફ્યુઝન સ્ટોપ કરો, કારણ કે એક વખત લીક થાય છે એ તમે બંધ કરો તો તમે પછીની વસ્તુ કરી શકો ને. એક વખત તમે લીકેજને બંધ કરી નાખો પછી તમે એના ઉપર કમ્પ્રેસ આપો, એને મસાજ કરો, હાથને ઊંચો કરો તો ગ્રેવિટીના લીધે એ જે છે સ્પ્રેડ થઈ જાય, એ બધું કરો પણ સૌથી પહેલાં ઇન્ફ્યુઝનને સ્ટોપ કરો. તો આ સિનારીઓની અંદર તમારું પ્રાયોરિટી છે ઇન્ફ્યુઝનને સ્ટોપ કરવાની. A patient develops BP 80/50 mm of Hg after spinal anesthesia. Best immediate nursing intervention. હવે એક પેશન્ટ છે એને સ્પાઇનલ એનેસ્થેસિયા આપ્યા પછી એનું બીપી ડ્રોપ થઈ અને 80 to 50 થઈ ગયું છે. હવે એ ટાઈમે તમારે શું કરવાનું તો કે પેશન્ટને ફોલો પોઝિશન આપવાની, પેશન્ટને એમ્બ્યુલેટ કરવાનું, પેશન્ટને ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવાની કે પેશન્ટને ઓરલ ફ્લુઇડ આપવાના. બરાબર. હવે આ સિનારીઓને આપણે સમજીએ. તો પહેલાં તો વસ્તુ એ છે કે સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે થાય શું? એક જ સેકન્ડ, સોરી. હવે પહેલી વસ્તુ એ કે સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે શું? સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે એક પ્રકારનું એવું લોકલ એનેસ્થેસિયા કે જે સ્પાઇનલ કોડની અંદર આપવામાં આવે. ક્યાં આપવામાં આવે? સ્પાઇનલ કોડમાં બિટવીન L3 to L5 વર્ટિબ્રા. બરાબર. L3 to L5 વર્ટિબ્રાની અંદર એક લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે જેને કહેવાય સ્પાઇનલ એનેસ્થેસિયા. હવે આ સ્પાઇનલ એનેસ્થેસિયા કરશે શું તો કે તમારી જે સિમ્પેથેટિક નર્વ હશે એને બ્લોક કરશે, જેના લીધે તમને એક ટેમ્પરરી એનાલ્જેસિક ઇફેક્ટ તમારી બોડીની અંદર જોવા મળે. શું કરશે તો કે સિમ્પેથેટિક નર્વ બ્લોક.
હવે આ જે સિમ્પેથેટિક નર્વ છે એ શેના માટે રિસ્પોન્સિબલ હોય તો કે તમારા બોડીની અંદર કોન્ટ્રેક્શન માટે રિસ્પોન્સિબલ હોય. શેના માટે? કોન્ટ્રેક્શન માટે. એટલે જ્યારે સિમ્પેથેટિક નર્વ બ્લોક થશે તો કોન્ટ્રેક્શન નહીં થાય, અને કોન્ટ્રેક્શન નહીં થાય તો થશે શું તો કે ડાયલેટેશન. શું થશે? ડાયલેટેશન. બરાબર. શું ઇફેક્ટ આવશે તો કે પહેલી વસ્તુ કે સ્પાઇનલ એનેસ્થેશિયા પોતે શું છે તો કે એક પ્રકારનું લોકલ એનેસ્થેશિયા છે કે જે સ્પાઇનલ કોડમાં L3 to L5 વર્ટિબ્રાની વચ્ચે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર આપવામાં આવે, જેના લીધે એનેસ્થેટિક ઇફેક્ટ બોડી લોઅર એક્સ્ટ્રીમિટીની અંદર આવે છે. હવે આ શું કરશે તો કે આ એનેસ્થેશિયા તમારા સિમ્પેથેટિક નર્વ ટ્રાન્સમિશનને બ્લોક કરી નાખશે. સિમ્પેથેટિક નર્વ ટ્રાન્સમિશન મેઇનલી શાના માટે રિસ્પોન્સિબલ હોય? વાઝો કોન્સ્ટ્રિક્શન માટે, મતલબ કે બ્લડ વેસલ્સના કોન્સ્ટ્રિક્ટ થવા માટે રિસ્પોન્સિબલ હોય. પણ એને તમે બ્લોક કરી નાખશો તો કોન્સ્ટ્રિક્ટ નહીં થાય, તો એનું ઓપોઝિટ શું છે? ડાયલેટેશન. થશે શું? ડાયલેટેશન. તો બ્લડ વેસલ ડાયલેટ થઈ જવાના લીધે હાઇપોટેન્શન જોવા મળે. શું જોવા મળે? હાઇપોટેન્શન, મતલબ કે લો બ્લડ પ્રેશર જોવા મળે. શું જોવા મળે? લો બીપી. બરાબર. તો હવે સ્પાઇનલ એનેસ્થેશિયા આપ્યું એટલે આ કન્ડિશન બની, એના પાછળ એક લોજિક છે કે ભાઈ શું કામ બ્લડ નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય તો કે ભાઈ 120/80 આપણે નોર્મલ બ્લડ પ્રેશર કાઉન્ટ કરીએ છીએ. તો આ કેવું કહેવાય? ઓછું કહેવાય. શું કામ? કે ભાઈ આ સ્પાઇનલ એનેસ્થેશિયાની એક ઇફેક્ટના લીધે બ્લડ પ્રેશર ડ્રોપ થયું. વસ્તુ સમજમાં આવી. હવે તમારે શું કરવાનું છે તો કે ફાવલર્સ પોઝિશન આપવી જોઈએ, એમ્બ્યુલેટ પેશન્ટને એમ્બ્યુલેટ. હવે પેશન્ટ ઓલરેડી તમે એનેસ્થેશિયા આપ્યું છે તો એવા ટાઈમે તમે એને એમ્બ્યુલેટ કરવા જશો? ઓબ્વિયસલી નોટ. બરાબર. ત્રીજું છે ઓરલ ફ્લુઇડ અને ફાવલર્સ પોઝિશન, સોરી ટ્રેન્ડલબર્ગ પોઝિશન. હવે ઓરલ ફ્લુઇડ આ સિચ્યુએશનમાં આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે સ્પાઇનલ એનેસ્થેશિયા તમારે એને ત્યારે જ આપ્યું હોય જ્યારે તમારે પેશન્ટને સિડેટ કરવું હોય અથવા તેના પર કોઈ પ્રોસિજર પરફોર્મ કરવી હોય. તો એવા ટાઈમે ઓલરેડી એને NPM રાખેલું હોય, નીલ પર માઉથ. બરાબર. કારણ કે એના ઉપર તમારે કોઈક સર્જરી પરફોર્મ કરવી છે, એટલા માટે તમે એને સ્પાઇનલ એનેસ્થેશિયા આપ્યું છે. તો હવે એ ટાઈમે તમે ઓરલી તો એને કશું આપવાની દૂર દૂર સુધી વાત જ નથી આવતી, એટલે ઓરલ ફ્લુઇડ આવે નહીં. વૈધી આ ત્રણ વસ્તુ. હવે એની અંદર તમારે પેશન્ટને એમ્બ્યુલેટ બી કરવાનું નથી. બરાબર. કારણ કે પેશન્ટને ઓલરેડી તમારે ઇમોબિલાઇઝ કરવું છે અથવા તો એને સિડેટ કરવું છે, એટલા માટે તમે એને એનેસ્થેશિયા આપો છો. તેવા ટાઈમે એને એમ્બ્યુલેટ કરવાનો કોઈ બી નીડ નથી. વાત આવી હવે ફાવલર પોઝિશનની અને ટ્રેન્ડલબર્ગ પોઝિશનની. હવે જો તમને નથી ખબર કે ફાવલર પોઝિશન શું છે અને ટ્રેન્ડલબર્ગ પોઝિશન શું છે, તો મેં તમને ગોલ્ડન રૂલની અંદર શીખવાડ્યું છે કે જે ઓક્સિજનની વાત હોય ને ત્યાં તમારે હંમેશા ફાવલર પોઝિશન સિલેક્ટ કરવાની. ક્યારે? જ્યારે વાત ઓક્સિજનની હોય, જ્યારે વાત બ્રીધિંગની હોય અથવા તો જ્યારે વાત એરવેની હોય. હવે તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આ વસ્તુ ઓક્સિજનને રિલેટેડ નથી, આ વસ્તુ બ્લડ પ્રેશર, હાર્ટ અને બ્લડ વેસલ્સને રિલેટેડ ચાલે છે અહીંયા. તો આપણે અહીંયા ફાવલર પોઝિશન આપવા ના આપવાથી કાંઈ ફરક પડશે નહીં. વૈધી કઈ તો કે ટ્રેન્ડલબર્ગ પોઝિશન. એટલે સાચો આન્સર તમને મળી ગયો, વિચ ઇઝ ટ્રેન્ડલબર્ગ પોઝિશન. શું કામ? કારણ કે તમે ત્રણ વસ્તુને એલિમિનેટ કરી નાખી કે ભાઈ જો ફાવલરનું કામ આપણે ત્યારે છે કે જ્યારે વસ્તુ ઓક્સિજનની હોય. વાત ઓક્સિજનની કરવામાં આવતી હોય ને તો તમે ફાવલર પોઝિશન આપો તો વેલ એન્ડ ગુડ, પણ અહીંયા વાત બ્લડ પ્રેશરની છે, ઓક્સિજનની નથી, એટલે ફાવલર પોઝિશન આવે નહીં. પેશન્ટને ઓલરેડી તમારે એનેસ્થેટિક ઇફેક્ટ આપવી છે તો એ ટાઈમે એને કંઈ એમ્બ્યુલેટ કરવાની જરૂર નથી. ઓલરેડી જ્યારે તમારે કોઈ બી સર્જરી પરફોર્મ કરવી હોય તો જ તમારે એનેસ્થેશિયા આપવું પડે, ખાલી રમતમાં કોઈ એનેસ્થેશિયા આપે નહીં. તો ત્યારે તો ઓલરેડી પેશન્ટને NPM રાખવામાં આવેલું હોય, તેવા ટાઈમે તમારે ઓરલ ફ્લુઇડ આપીને શું કામ સિચ્યુએશન વર્સ્ટ કરવી છે? તો આ ઓપ્શન તો દૂર દૂર સુધી ક્યાંય સાચો છે નહીં. વૈધી ટ્રેન્ડલબર્ગ પોઝિશન. હવે એ હું તમને સમજાવું. ઓકે. હવે આ જે પોઝિશન છે ને આને કહેવાય ટ્રેન્ડલબર્ગ પોઝિશન. આ પિક્ચરની અંદર જુઓ છો તમે, શું કહેવાય? આને ટ્રેન્ડલબર્ગ પોઝિશન કહેવાય, કે જેની અંદર પેશન્ટને એનું હેડ નીચે અને પગ ઉપર રાખી અને એલિવેટ કરવામાં આવે. આ રીતના એના લોઅર એક્સ્ટ્રીમિટીને એલિવેટ કરી અને એનું જે હેડ છે એને નીચે રાખવામાં આવે, જેથી કરી અને જે બ્લડનો ફ્લો નીચેથી ઉપર સુધી પહોંચી શકે આરામથી અને બીપી જે છે નોર્મલ થઈ શકે. બરાબર. હવે સ્પાઇનલ એનેસ્થેશિયા કોઝિસ વાઝોડાયલેશન. હવે મેં તમને સમજાવ્યું કે શું કામ વાઝોડાયલેશન થાય. તો ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપો તો એનું વિનસ રિટર્ન ઇમ્પ્રૂવ થાય. શું કામ? તો કે ભાઈ જો હવે બ્લડ વેસલ ડાયલેટ થઈ ગઈ છે, બીપી લો થઈ ગયું છે, તો ગ્રેવિટીના લીધે ઉપરથી જે બ્લડ નીચે જાય છે ને એ તો નોર્મલી જશે,
પણ નીચેનું જે લોઅર એક્સ્ટ્રીમિટીનું બ્લડ ઉપર આવવું જોઈએ, મતલબ કે જે વિનસ રિટર્ન થવું જોઈએ એ થાય નહીં. કારણ કે ભાઈ જો બ્લડ વેસલ થઈ ગઈ ડાયલેટ, હવે એના ફોર્સ જ નથી એની પાસે, તો કયા ફોર્સથી બ્લડ ઉપર આવે? તો બ્લડ શું કરશે તો કે તમારી લોઅર એક્સ્ટ્રીમિટી મતલબ કે લેગ્સની અંદર, થાઇઝની અંદર અથવા તો લિમ્સની અંદર શું થઈ જાય, એક્યુમ્યુલેટ થવા માંડે. તો મતલબ કે એનો વિનસ રિટર્ન જે છે ને એ ઓછું થઈ જાય. બ્લડનું જે રિટર્ન થવું જોઈએ ને નીચેથી પાછું ઉપર આવવું જોઈએ ને એ વસ્તુ ઓછી થઈ જાય. તો હવે ટાઈમે તમારે શું કરવાનું તો કે પેશન્ટને આ પોઝિશન આપવાની. તમે એના પગ ઊંચા કરી દેશો અને માથું નીચે કરી દેશો એટલે હવે રિવર્સ ગ્રેવિટી ફરીથી એને લાગુ પડશે. જે પોઝિશન ઉપર હશે ત્યાંથી બ્લડ નીચે આવશે. તો પગ ઉપર છે એટલે બ્લડ ક્યાં જશે તો કે અહીંયાથી ફરીથી પાછું નોર્મલ બોડી ઉપર આવવાની શરૂઆત થશે અને જે પેશન્ટનું બીપી છે એ થોડું ઘણું ઇમ્પ્રૂવ થશે અને પેશન્ટની કન્ડિશન ઇમ્પ્રૂવ થતી જોવા મળશે. તો બીપી જ્યારે લો થઈ ગયેલું હોય એવા કેસની અંદર પેશન્ટને ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવાની રહેશે અને ધેટ ઇઝ ધી મોસ્ટ ઇફેક્ટિવ પોઝિશન, જેના લીધે વિનસ રિટર્ન વધશે અને પેશન્ટનું બીપી જે છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અથવા તો બ્લડ પ્રેશર નોર્મલ થશે. An elderly patient becomes dizzy while standing. What should the nurse do first? હવે એક ભાઈ એલ્ડરલી પેશન્ટ છે એ ઊભું છે ને તો એને ચક્કર આવે છે, ડિઝીનેસ ફીલ કરે છે, તો એઝ અ નર્સ તમે શું કરશો? એન્કરેજ વોકિંગ. ભાઈ ઓલરેડી એને ઊભા ચક્કર આવે છે તો તમે શું એને ચાલવાનું કહેશો? ઓબ્વિયસલી નોટ. પેશન્ટ ટુ સિટ ઓર લાઈ ડાઉન. હા, આ થોડીક વ્યવસ્થિત વસ્તુ દેખાય છે કે ભાઈ ઊભા ચક્કર આવે છે તો તમે શું કરો? માણસને શાંતિથી બેસાડો તો એને સુવડાવી દો શાંતિથી. આ વસ્તુ સાચી છે. મેજર બીપી લેટ. હા, પહેલાં એને બેસાડો, સુવડાવો, પછી એનું બ્લડ પ્રેશર માપો, બરાબર? પણ પહેલાં એને બેસાડો. ઊભા એને એમ કહેશો કે ઊભા રહ્યો, પહેલાં હું તમારું બીપી માપી લઉં કેટલું છે, પછી તમને આરામથી બેસાડું, તો એ વસ્તુ નથી. તમે પેશન્ટને ચક્કર આવે છે તો સીધી વસ્તુ છે કે તમે પહેલાં એને શાંતિથી બેસાડી દો, સુવાડી દો, પછી તમારું જે બી અસેસમેન્ટ મોનિટરિંગ છે એ તમે કરો, બરાબર? A malnourished immobile patient is bedridden. હવે એક malnourished patient છે, કેવું છે? ઇમોબાઇલ, મતલબ કે હલી ચલી શકતું નથી, બેડરિડન છે ઓબ્વિયસલી. મોસ્ટ ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ મેઝર. હવે આ સમયે તમારું મોસ્ટ ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ મેઝર શું હશે? પહેલું છે મસાજ બોની પ્રોમિનન્સીસ, રીપોઝિશન એવરી 2 hours, અપ્લાય પાવડર કે ન્યુટ્રિશન ઓનલી. હવે આ કેસની અંદર શું છે તો કે પહેલાં તમે સિચ્યુએશન સમજો. પેશન્ટ માલનરીશ મતલબ કે એકદમ શુક્લકડી છે, જેના હાડકા દેખાય છે, સીધી વસ્તુ. ઇમોબાઇલ છે મતલબ કે હલી ચલી શકતું નથી ને લાંબા સમયથી બેડ રિડન છે. હવે આ કેસની અંદર મોસ્ટ વાત કરવામાં આવે છે બેડ સોર્સની, બરાબર? કે જે પેશન્ટ લાંબા સમય માટે બેડ રિડન હોય ને એને બેડ સોર થાય. હવે બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે તમે શું કરો તો એના બોની પ્રોમિનન્સીસને મસાજ કરો, મતલબ કે જ્યાંથી હાડકા વધારે દેખાતા હોય ને એ એરિયાને તમે મસાજ કરો. તો એ મસાજ કરવાથી શું એને બેડ સોર નહીં થાય. બીજું છે અપ્લાય પાવડર. તો શું તમે અહીંયા પાવડર અપ્લાય કરી દેશો તો બેડ સોર નહીં થાય. અથવા તો તમે ન્યુટ્રિશન આપો. ન્યુટ્રિશન એક સપોર્ટિવ મેઝર છે, ઇફેક્ટિવ પ્રિવેન્શન નથી. તમે પેશન્ટની ન્યુટ્રિશનલ નીડને પૂરી કરવા માટે ન્યુટ્રિશન આપો છો ને તો એ કંઈ બેડ સોર પ્રિવેન્ટ કરશે નહીં. બેડ સોર પ્રિવેન્ટ તમારે કઈ રીતે કરવું તો કે દર 2 કલાકે પેશન્ટની પોઝિશન ચેન્જ કરી નાખો, જેથી કરીને એના જે બોની પ્રોમિનન્સીસ છે ને કન્ટિન્યુઅસલી બેડ સાથે ફ્રિક્શનમાં ના આવે અને પેશન્ટને બેડ સોર ના થાય, બરાબર? તો આ વસ્તુનો આન્સર આવશે રીપોઝિશન એવરી 2 hours. નેક્સ્ટ છે અ 45-year-old પેશન્ટ એડમિટેડ વિથ સિવિયર એબડોમિનલ પેઇન. એક 45 વર્ષનું પેશન્ટ છે સિવિયર એબડોમિનલ પેઇન સાથે એડમિટ થયું છે. કોન્શિયસ છે, ઓરિએન્ટેડ છે, એનું બીપી 118/76 છે, રેસ્પિરેટરી રેટ નોર્મલ છે, SpO2 નોર્મલ છે 97/18 અને 186/76. હા, બીપી થોડું વધારે છે. ધ પેશન્ટ ઇઝ પેલ એન્ડ ગાર્ડિંગ ધ એબડોમેન. પેશન્ટ જે છે એ થોડુંક પેલ પડી ગયું છે અને પોતાના એબડોમેનને પકડીને બેઠું છે. હવે એ ટાઈમે તમારે શું કરવું જોઈએ? પહેલું છે એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ્ડ IV એનાલ્જેસિક, બીજું છે પ્રિપેર પેશન્ટ ફોર ઇમરજન્સી સર્જરી, ત્રીજું છે પરફોર્મ ફોકસ એબડોમિનલ અસેસમેન્ટ અને ઇન્ફોર્મ સર્જન ઇમિડિયેટલી. હવે મેં તમને ગોલ્ડન રૂલ્સની અંદર શીખવાડ્યું હતું કે જો પેશન્ટ સ્ટેબલ છે ને તો તમારે પહેલી પ્રાયોરિટી અસેસમેન્ટ છે, બરાબર?
જો પેશન્ટ અનસ્ટેબલ હશે ને તો તમે તરત જ ઇન્ટરવેન્શન આપો. તો તમને શું દેખાય છે અહીંયા? પેશન્ટ સ્ટેબલ છે? સ્ટેબલ જ છે ને, શું વાંધો છે એને? પેટમાં દુખે છે એટલું જ ને, એબ્ડોમિનલ પેઇન સિવિયર છે, એના વાઇટલ્સની અંદર તો કોઈ મેજર ચેન્જ નથી ને. બીપી સ્લાઇટલી વધારે નથી પણ નોર્મલ જ છે. 120/80 આપણે નોર્મલ કન્સિડર કરીએ, બરાબર? તો 118 અને 76 એબનોર્મલ બીપી ન કહેવાય, બરાબર? તો બીપી નોર્મલ છે, રેસ્પિરેટરી નોર્મલ છે અને SpO2 નોર્મલ છે, એના બધા વાઇટલ્સ નોર્મલ છે. તો જ્યારે પેશન્ટ સ્ટેબલ હોય ને તો પહેલાં તમે અસેસમેન્ટ કરો. આ રૂલ મેં તમને શીખવાડ્યો. તો હવે આમાં અસેસમેન્ટ ક્યાં આવે? તો કે અહીંયા પહેલાં આ જોઈ લેવાનું. અસેસમેન્ટ ક્યાં છે? અહીંયા. પરફોર્મ ફોકસ એબ્ડોમિનલ અસેસમેન્ટ. ભાઈ તમે એનું પહેલાં અસેસમેન્ટ કરો શું પ્રોબ્લેમ છે, પછી તમે નક્કી કરો કે આને શું કરવાનું. હવે નથી તમારે એની તરત સર્જરી. કયા બેઝિસ ઉપર તમે એની સીધી સર્જરી કરશો? શેની સર્જરી કરશો? તમને ખબર જ નથી પ્રોબ્લેમ શું છે, તો સીધી સર્જરી કરવાનો તો કોઈ મતલબ જ નથી. અને એને તરત IV એનાલ્જેસિક આપો પણ ક્યારે? તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે. પણ એના પહેલાં તમે પેશન્ટનું અસેસમેન્ટ કરો એબ્ડોમિનલ કે એને શું પ્રોબ્લેમ છે. ઓકે. નેક્સ્ટ છે વિચ નર્સિંગ એક્શન બેસ્ટ પ્રિવેન્ટ કેથેટર એસોસિએટેડ UTI. મતલબ કે કોન્સ્ટન્ટલી લાંબા સમય માટે જ્યારે કોઈ પણ પેશન્ટ હોસ્પિટલાઇઝ પેશન્ટને કેથેટર ઇન્સર્ટ કરેલું હોય ને તો એને UTI થાય. એ આખા સિનારીઓને કહેવાય કેથેટર એસોસિએટેડ UTI, મતલબ કે CAUTI, કેથેટર એસોસિએટેડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. હવે એવા ટાઈમે તમારે શું કરવું જોઈએ? ફ્રીક્વન્ટ કેથેટર ચેન્જ કરવા જોઈએ, ઓપન ડ્રેનેજ સિસ્ટમ, ક્લોઝ ડ્રેનેજ સિસ્ટમ કે રૂટીન એન્ટીબાયોટિક્સ. હવે UTI થયું છે, તમે એને એન્ટીબાયોટિક્સ આપવાના છો, એનાથી કાંઈ ઇન્ફેક્શન થતું નથી, અટકી જવાનું. જે થયું છે એ મટવાનું છે. ફ્રીક્વન્ટ કેથેટર ચેન્જ કરવાનો કોઈ મતલબ નથી. ઉલટાનું એ તો તમારા ઇન્ફેક્શનની ફ્રીક્વન્સીને વધારો આપશે. ઘડીએ ઘડીએ તમે અલગ વસ્તુનું એક્સપોઝર એમાં આપો છો, ઘડી ચેન્જ કરો છો. ઓપન ડ્રેનેજ સિસ્ટમ તો શું કામ રાખવી જોઈએ? ઓપનલી તમે ડ્રેન થતું હશે તો એમાંથી એને કન્ટામિનેશન થવાની, ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ સૌથી વધારે છે. ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે જે ડ્રેનેજ સિસ્ટમ છે ને, જે યુરિનરી કેથેટરમાંથી જે યુરિનનો ફ્લો આવે છે ને, એને તમે ક્લોઝ કરી નાખો, પેક કરી નાખો. કરીને બહારથી કોઈ ઇન્ફેક્શન છે ને એને લાગવાના ચાન્સીસ રહે નહીં, બરાબર? તો ક્લોઝ ડ્રેનેજ સિસ્ટમ એ સિચ્યુએશનમાં આપણે સિલેક્ટ કરવાનું છે. નેક્સ્ટ છે પેશન્ટ એક્સપિરિયન્સ સિવિયર ક્રેમ્પિંગ ડ્યુરિંગ એનીમા. વોટ શુડ નર્સ ડુ? પેશન્ટને ઇન્જેક્શન દ્વારા એનીમા અપાય છે અને પેશન્ટને ક્રેમ્પ થાય છે, તો તમારે શું કરવું જોઈએ? ફટાફટ એનીમા આપી દેવું જોઈએ? કન્ટિન્યુ ફાસ્ટર? નહીં. સ્ટોપ ટેમ્પરરીલી અને સ્લો ફ્લો. બીજું છે સ્ટોપ પરમાનન્ટલી. તો એને થોડીક વાર એ પેઇન થાય તો શું તમે એને એનીમા આપશો જ નહીં? તો આ વસ્તુ બી રોંગ છે અને આ વસ્તુ બી રોંગ છે. ઇગ્નોર કરવાનો તો કે પ્રશ્ન જ નથી આવતો કે ભાઈ ભલે થાય પેન, હું તો આપીશ, એવું ના હોય. વસ્તુ શું કરવાની તમારે? તો કે સ્ટોપ ટેમ્પરરીલી અને સ્લો ફ્લો. મતલબ કે યુરિન તમારે એનીમાના ફ્લોને થોડી વાર માટે સ્લો કરી દેવાનો છે, સ્ટોપ કરી દેવાનું છે અને પછી ધીમે ધીમે એને એનીમા આપવાનું છે, જેથી કરીને એને ક્રેમ્પ થાય નહીં, બરાબર? નેક્સ્ટ છે નર્સ ડિસ્કસ પેશન્ટ ડાયગ્નોસિસ ઇન એલિવેટર. હવે એક નર્સ છે ને એ લિફ્ટમાં અથવા તો એલિવેટરમાં જતાં બીજા નર્સ જોડે પેશન્ટનો ડાયગ્નોસિસ ડિસ્કસ કરે, પંચાત કરે છે કે ભાઈ તને ખબર છે આજ મારા વોર્ડમાં તો એક આવું પેશન્ટ છે, એની આવી હિસ્ટ્રી છે, MLC કેસ છે અને એને આ જાતનો પ્રોબ્લેમ છે, આવું ડિસ્કસ કરે છે. તો આ વસ્તુ શું કહેવાય? વિચ પ્રિન્સિપલ ઇઝ વાયોલેટેડ? હવે આમાં કયો પ્રિન્સિપલ, કયું ઇથિક્સ આની અંદર વાયોલેટ થાય છે? ઓટોનોમીનું, કોન્ફિડેન્શિયાલિટીનું, જસ્ટિસ કે ફિડેલિટી? હવે તમારી એક બેઝિક રિસ્પોન્સિબિલિટી ને એક બેઝિક પ્રિન્સિપલ હોય કે તમારે હરેક પેશન્ટની જે ડાયગ્નોસિસ છે એને કોન્ફિડેન્શિયલ રાખવાનો હોય, અથવા તો હરેક પેશન્ટની પોતાની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની હોય. એવા ટાઈમે જો તમે પેશન્ટની વસ્તુ બહાર બધે ડિસ્કસ કરતા ફરો છો તો એ વસ્તુને કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ કરી કહેવાય. મતલબ કે આની અંદર પેશન્ટની કોન્ફિડેન્શિયાલિટી, આપણે જેને ગુજરાતીમાં ગોપનીયતા કહીએ ને, એને બ્રેક કરી કહેવાય. એટલે એનો આ પ્રિન્સિપલ જે છે એ આની અંદર વાયોલેટ થયેલો છે. નેક્સ્ટ છે અ પેશન્ટ ઇઝ એડમિટેડ ટુ ધી મેડિકલ વોર્ડ. વિચ અસેસમેન્ટ શુડ ધ નર્સ પરફોર્મ ફર્સ્ટ? એક પેશન્ટ છે મેડિકલ વોર્ડની અંદર એડમિટ થયેલું છે. હવે આની અંદર તમારે કયું અસેસમેન્ટ સૌથી પહેલાં કરવું જોઈએ? પેઇન અસેસમેન્ટ, પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, એરવે અને બ્રીધિંગ અસેસમેન્ટ અને ન્યુટ્રિશન અસેસમેન્ટ. હવે અસેસમેન્ટ હોય કે ઇન્ટરવેન્શન હોય, ABC કમ્સ ફર્સ્ટ, બરાબર? આની અંદર આપણે કંઈ લાંબુ બધું ડિસ્કશન નથી કરવાનું, એક જ વસ્તુ યાદ રાખવાની છે, ABC કમ્સ ફર્સ્ટ. એરવે, બ્રીધિંગ, સર્ક્યુલેશન બધાથી ઉપર,
બરાબર. તો ન્યુટ્રિશન અસેસમેન્ટ સેકન્ડરી છે, અત્યારે કંઈ કરવાની જરૂર નથી. પેઇનનું અસેસમેન્ટ સેકન્ડરી છે, એની મેડિકલ હિસ્ટ્રી તો પછી લઈ શકાય. સૌથી પહેલાં પેશન્ટ તમારી પાસે એડમિટ થયું છે ને, તો તમે એનું એરવે ચેક કરો અને એનું બ્રીધિંગ અસેસમેન્ટ કરો. તો રાઈટ આન્સર ઇઝ સી. નેક્સ્ટ છે ડ્યુરિંગ યુરિનરી કેથેટરાઇઝેશન નર્સ એક્સિડન્ટલી ટચ ધ સ્ટરાઇલ કેથેટર ટીપ ટુ ધી પેશન્ટ્સ થાય. યુરિનરી કેથેટર ઇન્સર્ટ કરવા સમયે અગેન જે સ્ટરીલિટીનો જ ક્વેશ્ચન છે, સીધી વસ્તુ છે. પેશન્ટ નર્સ જે છે કેથેટરાઇઝેશન સમયે એક્સિડન્ટલી એ જે કેથેટરની ટીપ હોય ને ઇન્સર્ટ કરતાં પેશન્ટના થાઈમાં ટચ કરી દે છે. એવા ટાઈમે ધ પેશન્ટ ઇઝ ઓલરેડી ઇન ડિસ્કમ્ફર્ટ એન્ડ આસ્કિંગ ધ નર્સ ટુ હરી. પેશન્ટ ઓલરેડી બહુ બધું ડિસ્કમ્ફર્ટ થાય છે અને પેશન્ટ એમ કે પ્લીઝ સિસ્ટર જલ્દી કરો ને, ફટાફટ ખતમ કરો ને. તમે શું કરશો? બરાબર. ક્લીન ધ કેથેટર ટીપ વિથ એન્ટીસેપ્ટિક એન્ડ કન્ટિન્યુ. હવે એવા ટાઈમે તમે શું કરશો? કે કેથેટરની ટીપ એન્ટીસેપ્ટિક લઈ ક્લીન કરીને ઇન્સર્ટ કરી દેશો. કન્ટિન્યુ ઇન્સર્શન કેરફુલી, અવોઇડ રિપીટેડ ટ્રોમા. મતલબ કે બીજી વખત એવું ના થાય એનું ધ્યાન રાખીને કેથેટર ઇન્સર્ટ કરી દેશો. ડિસ્કાર્ડ ધ કેથેટર એન્ડ સ્ટાર્ટ અગેન વિથ અ ન્યૂ સ્ટરાઇલ કે આસ્ક ધ નર્સ ટુ આસિસ્ટ ક્વિકલી. આટલી નાની વસ્તુ માટે બીજી નર્સને બોલાવવાની તો આપણે જરૂર જ નથી. અને મેં તમને શું કીધું કે સ્ટરીલિટીની કોમ્પન્સેશન કોઈ જ નથી. એક વખત સ્ટરીલિટી બ્રેક થાય તો ફરીથી રિસ્ટાર્ટ કરો. આમાં તમને રિસ્ટાર્ટ કરવાનો ઓપ્શન ક્યાં દેખાય છે? તો કાંઈ રહ્યું. ડિસ્કાર્ડ કેથેટર ફેંકી દો, નવો સેટ લ્યો ને ફરીથી ચાલુ કરો. બસ ધેટ્સ ઇટ. સ્ટરીલિટીની વાત જે આવે ત્યારે આપણે કાંઈ બીજું ડિસ્કસ નથી કરવું, કાંઈ નથી જોવું. સ્ટરીલિટી બ્રેક થઈ, જવા દો, નવું લઈ આવો, ફરીથી સ્ટાર્ટ કરો. ઓકે. A conscious, competent patient with hemoglobin 6 gram per dl refuses blood transfusion to religious belief. The physician insists the transfusion is life-saving. What is the nurse best action? હવે ભાઈ એક પેશન્ટ છે, કોમ્પિટન્ટ છે, કોન્શિયસ છે, પણ એનું હિમોગ્લોબિન બહુ ઓછું છે. બરાબર. હવે ટાઈમે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાની ના પાડે છે એના કોઈ પોતાના રિલિજિયસ બિલીફ્સના લીધે. ડૉક્ટર એને એવું સમજાવે છે કે ભાઈ તમારે કરવું જોઈએ, તમારા માટે લાઈફ સેવિંગ છે, તમારી કન્ડિશન બહુ ખરાબ છે અને આ વસ્તુ આપણે કરવી જ પડે એમ છે. તમે એઝ અ નર્સ શું કરશો? એક્સપ્લેન રિસ્ક અગેન અન્ટિલ પેશન્ટ એગ્રીઝ. મતલબ કે તમે પેશન્ટ જ્યાં સુધી માની ના જાય ત્યાં સુધી એને મનાવવાની ટ્રાય કરશો. એડમિનિસ્ટર ટ્રાન્સફ્યુઝન ઇન પેશન્ટ્સ બેસ્ટ ઇન્ટરેસ્ટ. તમે ધરારથી પેશન્ટને ટ્રાન્સફ્યુઝન કરશો. રિસ્પેક્ટ રિફ્યુઝલ એન્ડ ડોક્યુમેન્ટ ડિસિઝન એન્ડ આસ્ક ફેમિલી મેમ્બર ટુ ગીવ કન્સેન્ટ. હવે મેં તમને ગોલ્ડન રૂલની અંદર એક શીખવાડ્યો તો ઓટોનોમી અને ઇથિક્સ, કે ભાઈ પેશન્ટ જ્યારે કોન્શિયસ, કમ્પિટન્ટ અને સ્ટેબલ આ ત્રણ વસ્તુ હોય, પેશન્ટ કેવું છે? કોન્શિયસ છે, કમ્પિટન્ટ છે, સ્ટેબલ છે. એવા કેસ અંદર જો એ ના પાડે છે તો નો મીન્સ નો. પછી ચાહે તો વાંધો નહીં, પણ પેશન્ટની પોતાનું જે ડિસિઝન છે ને એ ઉપર આવવું જોઈએ. પછી ચાહે એ વસ્તુ એના માટે રિસ્ક ટેકિંગ હોય, લાઈફ થ્રેટનિંગ હોય તો બી આમાં તમારે કાંઈ નથી કરવાનું. એને ધરાધર મનાવવાની કોઈ જરૂર નથી. એને બ્લડ ટ્રાન્સફ્યુઝન નથી કરવાનું. આપણે એના ફેમિલીને બોલાવીને એને કન્વિન્સ કરવાની ટ્રાય નથી કરવાની. કાંઈ વાંધો નહીં, તમારે નથી કરવું, કાંઈ વાંધો. રિસ્પેક્ટ રિફ્યુઝલ, એને ના પાડી દીધી, કાંઈ વાંધો નહીં. પેશન્ટનું કન્સેન્ટ આપણે લઈ લેવાનું કે પેશન્ટ આ પ્રોસિજર પરફોર્મ કરવાની ના પાડે છે, સો એન્ડ સો રીઝન, એને ડોક્યુમેન્ટેશન કરી નાખવાનું, પેશન્ટના સહી સિક્કા લઈ લેવાના, વાત થઈ ગઈ પૂરી. બરાબર. પછી આગળ સિચ્યુએશન જે બી હોય આપણે નથી જોવાની. આપણે પેશન્ટની જે ઈચ્છા છે ને એને સર્વોપરી માનવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કન્ફ્યુઝડ એલ્ડરલી પેશન્ટ રિપીટેડલી પુલ્સ આઉટ આઈવી લાઇન્સ એટ નાઇટ. ભાઈ એક કન્ફ્યુઝડ પેશન્ટ છે, થોડુંક ઓલ્ડ એજ છે, રાતે ઘડી પોતાની આઈવી લાઇન ખેંચીને કાઢી નાખે છે. નો ઇમિડિયેટ ડેન્જર ઇઝ પ્રેઝન્ટ. આ વસ્તુને લઈને કોઈ ડેન્જર નથી, બટ ટ્રીટમેન્ટ ઇઝ બિંગ ઇન્ટરપ્ટેડ. પણ એના લીધે જે ટ્રીટમેન્ટ છે ને એ એની વચ્ચે પ્રોબ્લેમ, ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. તો વોટ ઇઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઇનિશિયલ નર્સિંગ ઇન્ટરવેન્શન? એઝ અ નર્સ તમારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? એને ફિઝિકલ રિસ્ટ્રેન આપવું જોઈએ, એને સિડેટિવ આપવી જોઈએ, એને રીઓરિયન્ટ કરાવવું જોઈએ, એનું સુપરવિઝન કરાવવું જોઈએ, કે ટાઈ પેશન્ટ હેન્ડ લૂઝલી વિથ બેન્ડેજ. હવે મેં તમને આમાં શીખવાડ્યું હતું ગોલ્ડન રૂલની અંદર કે લીસ્ટ રેસ્ટ્રિક્ટિવ ફર્સ્ટ, કે જે સૌથી ઓછું રેસ્ટ્રિક્ટિવ હોય ને આવા કન્ડિશનની અંદર એને તમારે સૌથી પહેલું લેવાનું છે. તો ભાઈ ફિઝિકલ રિસ્ટ્રેન તો આપણે અપ્લાય કરવાનું જ નથી, કારણ કે રિસ્ટ્રેન જે છે એ સૌથી છેલ્લું આવશે. જે સૌથી લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ હોય ને, જે સૌથી ઓછામાં ઓછું રેસ્ટ્રિક્ટ કરતું એની તમારે સૌથી પહેલાં લેવાનું. રિસ્ટ્રેન અપ્લાય કરવાનું નથી. એને સિડેટિવ આપીને એને શાંત કરી દેવું જરૂરી નથી. એને રીઓરિયન્ટ કરાવવાનું, ક્લોઝ સુપરવિઝન કરવાનું એ બી અત્યારે નીડેડ નથી. તમારું
તમારી ટ્રીટમેન્ટ ઇન્ટરપ્ટ થાય છે ને, તો તમારે શું કરવાનું, એક લૂઝ બેન્ડ લઈ અને પેશન્ટના હાથ શાંતિથી થોડાક ઢીલા એવા બાંધી દેવાના, જેથી એક વખત ટ્રીટમેન્ટ કમ્પ્લીટ બી થઈ જાય, કોઈ બીજી વસ્તુ તમારે કરવી બી ના પડે અને સિમ્પલી આખી સિચ્યુએશન સોલ્વ થઈ જાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નર્સ એડમિનિસ્ટર an IV antibiotic immediately after administration the patient complains of sudden itching and difficulty breathing. The nurse realizes the drug has not yet been documented. What should the nurse do first? હવે આની અંદર શું કરવાનું છે ખબર? આ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. તમને આવડી સિચ્યુએશન આપીને આપણે તેમ થાય ઓહો શું ઓપ્શન હશે, શું કરવાનું હશે ને કયું ઇન્ટરવેન્શન આપવાનું હશે ને કંઈ નથી કરવાનું. એને શું કહી દીધું તો કે આટલું બધું કર્યું, નર્સને અચાનક યાદ આવ્યું કે ભાઈ મેં આ વસ્તુને ડોક્યુમેન્ટ તો કરી નથી. પેશન્ટ આપણા માટે ભગવાન છે, બરાબર. તમારા બધા કામ પછી પેશન્ટ પહેલાં. આમાં જોઈ લ્યો કે આ વસ્તુ ક્યાં અપ્લાય થાય છે. ડોક્યુમેન્ટ, મેડિકેશન એન્ડ એડમિનિસ્ટ્રેશન. હવે એવા ટાઈમે તમે પહેલાં મેડિકેશનને ડોક્યુમેન્ટ કરવા જશો, ફિઝિશિયનને ઇન્ફોર્મ કરવા જશો, પેશન્ટને રિઅશ્યોરન્સ આપવા જશો કે સ્ટોપ ધ ઇન્ફ્યુઝન અને એસેસ એરવે. તો પહેલું ABC, પહેલી વસ્તુ કે જે એરવે અસેસમેન્ટ આવે એ તમારી પ્રાયોરિટી છે. આ પહેલું રીઝન છે આ ટીક કરવા માટેનું. બીજું કે ડોક્યુમેન્ટેશન પછી બી થઈ શકે, પહેલાં પેશન્ટની કન્ડિશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એટલા માટે તમે મેડિકેશનને લેટર ઓન એડમિનિસ્ટર કરી શકો પહેલાં તમે, અને ફિઝિશિયનને બી તમે પછી બોલાવી શકો. પહેલાં એઝ અ નર્સ તમારે એનો એરવે અસેસ કરવાનો છે ને પહેલાં તો જે ઇન્ફ્યુઝન જાય છે ને એ સ્ટોપ કરવાનું છે, જેથી કરી અને પેશન્ટને ઇમિડિયેટ થોડીક રાહત મળે, બરાબર. નેક્સ્ટ છે, અ પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ ઇઝ ફાઉન્ડ રેસ્ટલેસ વિથ SpO2 89% ઓન રૂમ એર. Respiration rate is 28 per minute. The patient is lying flat and reports pain at incision site. ઓકે, એક પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ છે, એના ઓક્સિજન લેવલની અંદર ગડબડી થઈ ગઈ છે કારણ કે એનું SpO2 એકદમ લો થવા માંડ્યું છે અને રેસ્પિરેટરી રેટ વધી ગયો છે. હવે એ ટાઈમે તમારે એઝ અ નર્સ શું કરવાનું તો કે પહેલું એને એનાલ્જેસિક આપવાની. ભાઈ આપણો પ્રશ્ન તો ઓક્સિજનનો છે તો એમાં એનાલ્જેસિક આપવાનો કોઈ મતલબ નથી. બીજું છે અપ્લાય ઓક્સિજન વાય નાઝલ કેન્યુલા. હા, ઓક્સિજનનો છે તો તમે આ આપી શકો, પણ પહેલાં બીજા ઓપ્શન તો જોઈ લઈએ. રીપોઝિશન પેશન્ટ ટુ સેમી ફાઉલર્સ અને એન્કરેજ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ. હવે મેં તમને શું કીધું હતું કે ભાઈ તમારે ઓક્સિજનને પ્રાયોરિટી આપવાની, પણ ઓક્સિજનથી ઉપર એક વસ્તુ આવે વિચ ઇઝ પોઝિશન, કે જ્યારે પોઝિશનની વાત હોય અને વસ્તુ સોલ્વ થઈ જતી હોય ને તો ઓક્સિજનની આપણે જરૂર નથી. શું કામ તો કે અહીંયા એક ઓપ્શન આપ્યો આપણે, રીપોઝિશન પેશન્ટ ટુ સેમી ફાઉલર્સ. પેશન્ટ કેવું છે તો કે લાઇંગ ફ્લેટ, મતલબ કે સુપાઇન પોઝિશનની અંદર સૂતું છે અને એને બ્રીધિંગ ડિફિકલ્ટી થાય છે. હવે તમારે શું કરવાનું? સૌથી પહેલી એક્શન પૂછી છે, પહેલી થઈ શકે આ બે, પણ સૌથી પહેલાં તમારે પેશન્ટને રીપોઝિશન કરવાનું. સમજાવું શું કામ. હવે નોર્મલ સિનારીઓ સમજો કે જ્યારે તમે સૂતા હોય ને તો તમારા જે એબ્ડોમિનલ ઓર્ગન્સ છે ને, મતલબ તમારા જે પેટના ઓર્ગન્સ છે ને એ થોડાક અપવર્ડ મૂવ થઈ જાય, મતલબ કે થોડાક ઉપરની બાજુ આવી જાય. હવે તમારા સૂતી વખતે એબ્ડોમિન ઓર્ગન થોડાક ઉપર આવવાના લીધે તમારું જે ડાયાફ્રામ કે જે એકચ્યુઅલમાં કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય અને તમે શ્વાસ લ્યો અને છોડો એ પ્રોપરલી કોન્ટ્રાક્ટ રિલેક્સ ના થઈ શકે કારણ કે એબ્ડોમિનલ ઓર્ગન થોડાક આગળ આવી ગયા છે અને બ્રીધિંગ ડિફિકલ્ટી થાય. હવે એવા ટાઈમે તમારે ખાલી ને ખાલી જો એ પેશન્ટ સૂતું છે એમાંથી એને બેઠું કરી દો ને, મતલબ કે એને સેમી ફાઉલર પોઝિશન આપી દો, સીધું કરી દો ને, એટલે શું થાય કે પહેલાં જે એબ્ડોમિનલ ઓર્ગન જે થોડાક ઉપર આવી ગયા છે ને પાછા પોતાની જગ્યાએ વયા જાય, ગ્રેવિટી એને લાગુ પડી જાય, એ પોતાની જગ્યાએ વયા જાય. ડાયાફ્રામ પોતે પ્રોપરલી નોર્મલી એક્સપાન્ડ થઈ શકે, કોન્ટ્રાક્ટ થઈ શકે, ડિસેન્ટ થઈ શકે, જે લંગ એક્સપાન્શન છે એ પ્રોપર થઈ શકે, ટાઇડલ વોલ્યુમ વધી જાય અને તરત જ આ જે બ્રીધિંગનો પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જાય, બરાબર. તરત જ એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. તો મેં તમને શું ગોલ્ડન રૂલની અંદર શીખવાડ્યું હતું કે ક્યારેક ખાલી પોઝિશન ચેન્જ કરી નાખવાથી પેશન્ટના ઓક્સિજન ઉપર તરત જ ફરક પડી જાય. તો આ સિનારીઓ તમને એટલા માટે જ અહીંયા આપેલો છે કે તમારે શું કરવાનું તો કે પેશન્ટની ખાલી પોઝિશન કરી નાખશો ને તોય પેશન્ટનું બ્રીધિંગ તરત જ ઇમ્પ્રૂવ થઈ જશે. તો આપણો રાઈટ આન્સર આવશે રીપોઝિશન પેશન્ટ ટુ સેમી ફાઉલર્સ પોઝિશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્યુરિંગ અ સ્ટરાઇલ ડ્રેસિંગ ચેન્જ the patient suddenly coughs violently and the sterile field is contaminated. The wound is open. Again જો આ છે ને સ્ટરીલિટીનો ક્વેશ્ચન છે. શું છે તો કે સ્ટરાઇલ ડ્રેસિંગ ચેન્જ થતું હતું ને એમાં પેશન્ટ શું કરે તો કે
અચાનક જોરથી ઉધરસ ખાય અથવા તો કફિંગ કરે છે, જેના લીધે આજુબાજુની એરિયા કન્ટામિનેટ થઈ જાય અને એનું વુન્ડ ઓપન છે. તો હવે જે કફમાંથી જે બેક્ટેરિયા વાયરસ બહાર આવ્યા એ 110% ચાન્સીસ છે કે જેને આજુબાજુની વસ્તુ કન્ટામિનેટ કરી નાખી અને અગેન એ વુન્ડમાં બી જઈ શકે. હવે એવા ટાઈમે તમારે શું કરવું? ક્વિકલી કમ્પ્લીટ ડ્રેસિંગ ટુ રિડ્યુસ વુન્ડ એક્સપોઝર. ફટાફટ ડ્રેસિંગ કમ્પ્લીટ કરી દેવું જોઈએ. કવર વિથ ક્લીન ગોઝ એન્ડ રીએસ્ટાબ્લિશ સ્ટેરિલિટી. કન્ટિન્યુ યુઝિંગ સેમ સ્ટરાઇલ ફિલ્ડ કે આસ્ક અનધર નર્સ ટુ આસિસ્ટ. હવે અગેન આપણે જે પહેલા ક્વેશ્ચન જોયો હતો ને એના જેવો જ છે. તમારે જ્યાં રીએસ્ટાબ્લિશ આવતું હોય ને, મેં તમને કીધું કે સ્ટરિલિટીથી ઉપર કોઈ વસ્તુ આવતી નથી, બરાબર. એક વખત ઇન્ફેક્શન એસેપ્સિસ થઈ ગયું તો સિનારીઓ બહુ વર્સ્ટ બની જશે. તો બેટર છે કે વુન્ડને અત્યારે કવર કરી દો, ફરીથી સ્ટરિલિટી એસ્ટાબ્લિશ કરો, આજુબાજુનું બધું ક્લીન કરો ને પછી ડ્રેસિંગ કરો. એ વસ્તુ આપણા માટે અત્યારે અહીંયા પ્રાયોરિટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ and require an emergency procedure to save life. એક પેશન્ટ છે, અનકોન્શિયસ છે અને ઇમરજન્સી પ્રોસિજર એના ઉપર કરવી પડે એમ છે ટુ સેવ એની લાઈફ. અવેલેબલ એન્ડ રિલેટિવ અરાઇવ્ડ. ભાઈ તમે એના રિલેટિવને ઇન્ફોર્મ કર્યું છે પણ હજુ સુધી આવ્યા નથી અને પેશન્ટ કન્સેન્ટ આપી શકે એમ નથી. તમારે શું કરવું? ડિલે પ્રોસિજર until family arrives. Proceed with treatment under implied consent. Obtain consent from hospital administration કે document refusal of consent. હવે મેં તમને આની અંદર બે વસ્તુ શીખવાડેલી હતી. પેલું ઓટોનોમી, મતલબ કે પેશન્ટની પોતાની ઈચ્છા સર્વોપરી છે, પણ હવે પેશન્ટ અત્યારે પોતે કોઈ પણ જાતનું ડિસિઝન લઈ શકે એમ નથી, મતલબ કે કોન્શિયસ, કમ્પિટન્ટ, સ્ટેબલ નથી. પેશન્ટ અનકોન્શિયસ છે, પોતે આન્સર આપી શકે એમ નથી, પોતે ડિસિઝન લઈ શકે એમ નથી. તો પેલું હવે એના બિહાફમાં એના રિલેટિવ્સ લઈ શકે, પણ હવે તમે રિલેટિવની રાહ જોવા જાઓ ને તો પેશન્ટની ડેથ થઈ જાય એવું છે. તો એ ટાઈમે મેં તમને શીખવાડેલું છે કે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ આપવામાં આવે, મતલબ કે જ્યારે પેશન્ટ ઉપર લાઈફ સેવિંગ પ્રોસિજર કરવી પડે એમ હોય અને જ્યારે કોઈ પણ જાતનો કન્સેન્ટ અવેલેબલ ના હોય ત્યારે તમે વિધાઉટ કન્સેન્ટ એ પ્રોસિજર કરી શકો, એને કહેવાશે ઇમ્પ્લાઇડ કન્સેન્ટ. તો મતલબ શું થાય? તો કે પ્રોસીડ વિથ ધ ટ્રીટમેન્ટ અંડર ઇમ્પ્લાઇડ કન્સેન્ટ. કે પેશન્ટની જાન બચાવવી જરૂરી છે તો તમે ઇમ્પ્લાઇડ કન્સેન્ટના અંડર એ પ્રોસિજરને પ્રોસીડ કરી શકો અથવા તો કન્ટિન્યુ કરી શકો. નેક્સ્ટ છે, અ લોંગ ટર્મ પેશન્ટ ટેલ ધ નર્સ, યુ આર ધ ઓનલી વન હુ અન્ડરસ્ટેન્ડ્સ મી, આઈ વોન્ટ ટુ ટોક ઓનલી ટુ યુ એન્ડ ડોન્ટ ટ્રસ્ટ અધર સ્ટાફ. ભાઈ એક લોંગ ટર્મ પેશન્ટ છે જે બહુ હોસ્પિટલમાં છે, એ એક નર્સ કહે છે કે મને છે ને તમે એક જ સમજો છો, બીજા કોઈ મને સમજતા નથી, મને બીજો કોઈ સ્ટાફ નથી ગમતો, મારે તમારી જોડે જ વાત કરવી છે. હવે એ ટાઈમે તમે બેસ્ટ નર્સિંગ રિસ્પોન્સ એને શું આપશો? એક્સેપ્ટ ધ પેશન્ટ રિક્વેસ્ટ ટુ બિલ્ડ ટ્રસ્ટ, મતલબ કે પેશન્ટની આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને ટ્રસ્ટ બિલ્ડઅપ કરાવશો. એન્કરેજ ડિપેન્ડન્સ ટુ પ્રોવાઈડ ઇમોશનલ કમ્ફર્ટ. પેશન્ટને ઇમોશનલ કમ્ફર્ટ આપવા માટે એની તમારા ઉપર જે ડિપેન્ડન્સી ચાલુ થઈ છે એને તમે એન્કરેજ કરશો. મેન્ટેન થેરાપ્યુટિક રિલેશનશિપ એન્ડ પ્રમોટ ટીમ કેર, કે પછી રિડ્યુસ ઇન્ટરેક્શન ટુ અવોઇડ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ. હવે જો પેશન્ટને છે ને ઇન્ટરેક્શન ઓછું કરી અને ઇગ્નોર કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. તો તમારે એને ઇગ્નોર કરવું એ સોલ્યુશન નથી, એટલે આ ના આવે. પેશન્ટની રિક્વેસ્ટ અને રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશો તો એ વસ્તુ થેરાપ્યુટિક રિલેશનમાંથી પર્સનલ રિલેશન તરફ આગળ વધી જશે. તમે તમારી બાઉન્ડ્રી સેટ કરવાની છે એઝ અ નર્સ. આ ક્વેશ્ચન આખો બાઉન્ડ્રીનો છે કે એઝ અ નર્સ તમારી થેરાપ્યુટિક બાઉન્ડ્રી કેટલી છે. બીજું, જો તમે એને એવી રીતે તમારા ઉપર ડિપેન્ડ રહેવા દે તો એ બીજા બધા સ્ટાફને નિગ્લેક્ટ કરશે ને તમારા એક ઉપર ઓવર ડિપેન્ડન્ટ થઈ જશે ને ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જશે. એ વસ્તુ આપણે કરવાની નથી. આપણે શું કરવાનું? તો કે એક બેલેન્સ્ડ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ મેન્ટેન કરવાનું છે અને બધાએ એક જોડે મળીને પેશન્ટને ટ્રીટ કરવાનું છે, જેથી કરીને પેશન્ટના માઇન્ડમાં કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને લઈ અને કોઈ પણ માન્યતા ના બંધાય, બરાબર. અને પેશન્ટ જે છે એ ઓવર એક્સપેક્ટિંગ ના થઈ જાય, બરાબર. એટલા માટે આપણે પેશન્ટને થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ મેન્ટેન કરી અને આગળ વધવાનું છે. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે, અ પેશન્ટ વિથ રિસન્ટ સ્ટ્રોક ઇઝ અલર્ટ, કેન સ્પીક ક્લિયરલી બટ કફ ઓકેશનલી while ડ્રિંકિંગ વોટર. એક પેશન્ટ છે કે જે રિસન્ટ સ્ટ્રોક આવેલો છે બટ અત્યારે અલર્ટ છે, કોન્શિયસ છે, સ્ટેબલ છે, પણ ક્યારેક ક્યારેક ઓકેઝનલી એ કફિંગ કરે છે while ડ્રિંકિંગ વોટર.
હવે આ સિનારીઓ છે ને તમારે સમજી જવાનો કે આખો એસ્પિરેશનનો છે કે ભાઈ આ નોર્મલ છે ને એનું આપણે કંઈ કામ જ નથી. વસ્તુ ક્યાં આવે તો કે કફ કરે છે વાઇલ ડ્રિંકિંગ વોટર. હવે એટલે આખા સિનારીઓનો આપણે કંઈ મતલબ નથી. આપણા માટે કામની બે જ વસ્તુ છે. કફિંગ વાઇલ ડ્રિંકિંગ વોટરનો મતલબ થશે કે એ પેશન્ટને એસ્પિરેશનનું રિસ્ક છે. કારણ કે તમે કફિંગ કરો એનો મતલબ એવો થાય કે તમારું જે કફ રિફ્લેક્સ છે ને તમારા જે રિફ્લેક્સિસ પ્રોપર વર્ક નથી કરતા, ઇમ્પેર થઈ ગયા છે. અને જ્યારે રિફ્લેક્સિસ ઇમ્પેર થાય ને તો એસ્પિરેશનનું રિસ્ક વધી જાય. એવા ટાઈમે તમારે શું કરવાનું છે તો કે પેશન્ટને એવું કહેવાનું છે કે ધીમે ધીમે નાના નાના ઘૂંટડાથી પાણી પીવો. પહેલું, કન્ટિન્યુ ઓરલ ફીડિંગ એન્ડ ઓબ્ઝર્વ એને ઓરલ ફીડિંગ કરાવડાવવાનું છે. કીપ પેશન્ટ એનપીઓ એન્ડ રિક્વેસ્ટ સ્વેલો ઇવેલ્યુએશન. અને ચોથું, થિકન ફ્લુઇડ એન્ડ પ્રોસીડ વિથ ફીડિંગ. હવે આમાં જેટલા ઓપ્શન એવું કહે છે ને કે એને ફીડિંગ આપો એ બધા કાઢી નાખો. કારણ કે એસ્પિરેશનનું રિસ્ક છે તો તમારે એને ફીડિંગ શું કામ આપવું છે? પહેલી વસ્તુ, નથી આપવાનું તો ફ્લુઇડ આપવાનું નથી, નહીં પ્રોસીડ વિથ ફીડિંગ, નહીં તો વૈધી શું વસ્તુ કે પેશન્ટ એનપીઓ નથિંગ પર ઓરલ. સોરી, પેશન્ટને ઓરલી કંઈ ના આપો કારણ કે એને એસ્પિરેશનનું રિસ્ક છે. રિક્વેસ્ટ સ્વેલો ઇવેલ્યુએશન, એના સ્વેલો રિફ્લેક્સ કેવા વર્ક કરે છે એના ઇવેલ્યુએશન માટે તમે રિક્વેસ્ટ કરો. પણ અત્યારે એને પ્લીઝ મહેરબાની કરીને મોઢા દ્વારા કાંઈ આપો નહીં કારણ કે એને એસ્પિરેશનનું રિસ્ક છે. જો એસ્પિરેશન થઈ જશે તો પ્રોબ્લેમ વધારે પડતી બગડી જશે. એટલા માટે ફીડિંગના બધા ઓપ્શન કાઢી નાખો. વધે છે એક કે પેશન્ટને એનપીઓ રાખો અને એનો સ્વેલો રિફ્લેક્સ છે એને આપણે ચેક કરવાનો રહેશે કે ભાઈ શું પ્રોબ્લેમ થાય છે જેના લીધે આ વસ્તુ થાય. બરાબર, તો આજના આ લેક્ચરની અંદર અહીંયા સુધી જ રાખીએ. બરાબર, 25 MCQમાં આઈ થિંક મેં તમને જેટલા એલિમિનેશન અને સિલેક્શનના રૂલ્સ સમજાવ્યા છે એ બધા આપણે 1 by 1 કવર કરી લીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી સિરીઝ સાથે, નવા ક્વેશ્ચન સાથે કે જે તમારી MCQની ગ્રીપ વધારે અને તમારું નોલેજ પણ સાથે સાથે વધારે. અન્ટિલ ધેન, થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને આ લેક્ચરની અંદર બહુ મજા આવી હશે, બહુ ઇન્ટરેસ્ટ આવેલો હશે, તમને ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મળી ગઈ હશે કે ભાઈ આપણે ક્વેશ્ચનની અંદર કેવી રીતે આન્સરને એલિમિનેટ કરવો અને કેવી રીતે સિલેક્ટ કરવો. ખાસ કરીને મેં જે તમને શરૂઆતમાં રૂલ્સ શીખવાડેલા છે એ યાદ રાખજો, જેનાથી કરીને તમને બહુ જ હેલ્પફુલ થશે કોઈ પણ ક્લિનિકલ સિનારીઓમાં સ્માર્ટેસ્ટ વે તરીકે કોઈ પણ ઓપ્શનને એલિમિનેટ કરવામાં. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ આવતા લેક્ચરમાં નવી સિરીઝ સાથે, નવા પરફેક્શન સાથે. થેન્ક યુ.